નિવેડો લાવી દો દાદા, નિવેડો લાવી દો દાદા, જગતમાં રૂચતું નથી કઈ, જગતમાં રૂચતું નથી કઈ, અમારા પાપ બાળી દો, અમારા પાપ બાળી દો, દખલમાં સૂઝતું નથી કઈ, દખલમાં સૂઝતું નથી કઈ, ડખા અજ્ઞાનમાં કીધા, ડખા અજ્ઞાનમાં કીધા, અને તેની બળે લાયું, અને તેની બળે લાયું, નથી દિલ કોઈનું ઠાર્યું, નથી દિલ કોઈનું ઠાર્યું, ભૂલે આયુષ્ય ભંગાર્યું, ભૂલે આયુષ્ય ભંગાર્યું, સકરિયું બાફ્યું ભરહાડી, સકરિયું બાફ્યું ભરહાડી, જીગરમાં ડંખતું મહી કઈ, જીગરમાં ડંખતું મહી કઈ, નિવેડો લાવી દો દાદા, નિવેડો લાવી દો દાદા, જગતમાં રૂચતું નથી કઈ, જગતમાં રૂચતું નથી કઈ, અમારા પાપ બાળી દો, અમારા પાપ બાળી દો, દખલમાં સૂઝતું નથી કઈ, દખલમાં સૂઝતું નથી કઈ, હિસાબે પાંચ ઇન્દ્રિયના, હિસાબે પાંચ ઇન્દ્રિયના, બધા ખાતે દીઠી છે ખોટ, બધા ખાતે દીઠી છે ખોટ, અમે આત્માને વેચીને, અમે આત્માને વેચીને, થયા ભિક્ષુક દુખિયા ભોગ, થયા ભિક્ષુક દુખિયા ભોગ, ન કોઈ બા
બાપોએ સાંભળતો મૂકું ક્યાં પોક જંગલે જઈ અમારા પાપ બાળી દ્યો દખલમાં સૂઝતું નથી કઈ ગુરુ તમ થઈ ફર્યા માટે જીવનભર આગમાં જલિયા જુગારે હારીને બેઠા અહંકારે જ આથડિયા લઘુતમ કિલ્લી આપોને ભરાયા આંસુ આંખમહી નિવેડો લાવી દ્યો દાદા જગતમાં રૂચતું નથી કઈ મરણને જન્મની જંજીર ક્ષણિક છે દુન્યવી મંજિલ હવે તો કાયમી મુક્તિ ખપે છે શાશ્વતી તદબીર નથી તકદીરમાં શાંતિ વિગતમાં પૂર્ણ છે નિવેડો લાવી દ્યો દાદા નિવેડો લાવી દ્યો
નિવેડો લાવી દો દાદા જગતમાં પૂછતું નથી કઈ અમારા પાપ બાળી દો દખલમાં સૂઝતું નથી કઈ જય સચ્ચિદાનંદ સુધીરબેન ત્યાં લઈશું. આમાં આજે તમે બધા પૂછો કંઈક તો વાતો કરીશું. હા, આજે આપણે ઘરના માટે જ છે બધું એ સ્પેશિયલ વિજયભાઈને એમનું બધું મંડળ. હા કે હા આ બધું શીલાબેનનું ટોળું દાદા. એમ ને? હા, પેલી મારી ભાણી છે, હું નથી કહેતી સુરેખા. હા, એ સુરેખા. હા, એ છે. હા, એ સુરેખા. અચ્છા. હા, હા. અને જોડે એની જોડે છે ભરતની વાઈફ. ભરત તમે કહો છો ને દેગા. મને મળી છે ખરી. હા, આ ભરતની wife. આ ભરત આવ્યા અને આ દેગાવ આવ્યા હતા ને. અને આ છે ને તે સુરેખાની બહુ જ હજુ એન્ગેજમેન્ટ કર્યા છે નાના બીજા છોકરાની. વાત કરી હતી તમને હમણાં કર્યા? હમણાં જ કર્યા. સાબલે પછી તો દાદા એને જ્ઞાન લેવાનું છે. અને હા, તો કાલે આવી જાય. કાલે કાલે કયો વાર છે? ગુરુવાર. પણ એને પણ અમે જગ્યાએ જઈએ છીએ. બીજે પૂછજો. શૈલેષ બી પણ કોણ પાસે લખાણ નામ? ના, એ તો છે દીપકબેન કહે છે, એને વાંધો નથી, લઈ આવજો ને. બરોબર છે. એ તો પેલું અહીંયા પેલું આ ની બદલ્યો ને એના માટે કહે છે. હા, બરોબર છે, અહીંયા નથી. એટલે કઈ રીતે આવશો? અમે જગ્યાએ બીજી કંઈક જગ્યાનું શું નામ તો મને ખબર નથી. એ તો તમને આવડે બધું જોતા એન્જિનિયરોને. કોઈ ફાર્મ છે, ફાર્મ. આ વિશાલના રિવ્યુ ખરાક નહીં, દર્શીના સસરા. હા, બરાબર. તે એમનું ફાર્મ છે. તે જગ્યા ખબર છે? નહીં ખબર. એ જગ્યા ગામ છે કંઈક. હે? અલોવા. ગામનું નામ અલોવા? અલવા હિલ કે છે. જોવા દે છે. હે? તો પછી એને કહો, તમારે લેવાનું હોય તો બતાવવાનું. વાંધો તો બહુ મોટું આપ્યું છે એમને. ગામનું નામ છે પિંડોરા વિલેજ. આ પિંડાળા કે છે તે અલુવા હિલ ગેટ. ઓહો, અચ્છા. આગળ ગોલ્ફ સર્કલ છે. 500 એકરની જગ્યા છે દાદાજી. હા, એ તો કોઈ બધા ફાર્મ બનાવ્યા છે. ફાર્મ બનાવ્યા અને ગોલ્ફ કોર્સ. અચ્છા. 9 હોલનો. પેથાપુર ચોકડી.
અને સાબરમતી નદીના કિનારે છે. એમ કે હા, ત્યાંથી જ જાય છે બરાબર એ જગ્યાથી. શુક્રવારે અમે આ લોકો બધા જોડે રહીશું ને એટલે તમારે આજ્ઞા જુદું લઈને બેસવાનું, એટલું કામ કરજો. હં એ સુધીરભાઈનું ગ્રુપ આવવાનું છે ને બધું, એમ જોડે બેસવું પડશે. પછી બપોર પછી તો આપણે રેગ્યુલર કરશું જ. હા, તો મને ખબર ના પડે ભાઈ. લો દાદાજી એક સવાલ છે, પૂછું તમને શું છે લાગે બીજું છે? તમારી પાસે? તો એક કામ કરજો, અમને યાદ કરીને કેલમપુરી લઈ આવજો. કેલમપુરી ગોઠવીશું, તારે આવી જવાશે વડોદરા. હા હા, તારે જ યાદ રાખવાનું. અને આપણે દીપક આનંદ સ્વામીજી ખરા ને, આ વચ્ચે બેઠા છીએ, એમનો ફોન નંબર લઈ રાખજે તું, અમે આપશે લખી રહેજે. હા, એવું કરજે. ચાલો, શું કહું? બાને 105 થાય છે તો કીર્તન ભક્તિ રાખો કે પછીથી જય સચ્ચિદાનંદ સંઘમાં આપું? મારે એ ભાવના છે, કારણ કે બા બેસી ના શકે અને બધું હોય. ના, એ એટલું મોટું ના બેસે. 24 કલાક તો તકલીફ પડે. એટલે પછી મને એમ થયું કે એવું હોય તો કલાક 2 કલાકની રાખો, વસ્તુ જુદી છે. એવું રખાય. એ રખાય, 2 કલાક તો રખાય. અને તમારે એવું ભાવ છે એનું નામ પડે. કોઈ એ બાને એમ કે કીર્તન અહીં તો બરાબર છે, એ તો ખોટું નથી. જેમાં કોઈ એમાં એ તો ખોટું નથી. તો કીર્તન ભક્તિ રાખવી હોય તો ક્યાં રાખશો? એ તો પછી 2 કલાકની દહેગામ માટે અમદાવાદમાં રાખવાની. તો અમદાવાદ 2 કલાક રાખો ને. અમદાવાદ 2 કલાક. પાર્શ્વનાથ હોલ આવડો મોટો છે. ભારતીબેનનું કંઈ તમે પેલું એમની સાથે છો તે ને? ના, પાછળ તમારી મારી બેન છે, મોટા બેન છે. એ તો ખરા, પણ તમે ત્યાં રહો છો તો ક્યાં? હે? પાલડી રહે છે. ખરા, પાલડી. એ આમ પોતાનું ઘર મણિનગર પણ રહે છે, અમારી જોડે છે. અચ્છા અચ્છા, સારું. હર્ષદભાઈ આવો, જો પેલા અહીંયા સામે છે, બેસી જાઓ. હે? ખુરશી ફાવશે? ખુરશી જોઈશે? હા, રહી લો, આવો જાઓ. બસ છોડ, વાંધો નથી. હર્ષદભાઈ, આપણે આ કુટુંબના બધા ભેગા થયા છે. વિજયભાઈના. આવો નીલાબેન, આવો. સુરેશભાઈ, આ ભારતી બોલાવે તમને. લો, તમારા માટે જગ્યા કરી. વડીલ જગ્યા કરી બેસો ને. હવે કરી છો તેમને 2 આપતા પુત્ર દબાઈ જાઓ. બરોબર, દબાવો એમને. એમને આજ સાહેબ જોડે બેસવા દો. કાંતિભાઈ, એને બેસવા દો. અચ્છા, શું કહેતો હતો તમે? કહેતો હતો કે વેબસાઇટમાં આપતા પુત્રોનો ફોટો છે, એની સાથે શૈલેષભાઈનો ફોટો છે. આપતા પુત્ર વેબસાઇટ પર મૂક્યો છે દીપકભાઈ? ઘણા વખતથી, બહુ આખો ગ્રુપ ફોટો છે એમ? અચ્છા, એટલે એમને આપતા પુત્ર બનાવી દેવા જેવા છે. તો તમે ક્યાં રાખશો પછી? ઘેર રાખવું છે કે? તો પછી પાર્શ્વનાથમાં જ રાખીએ દાદા. પાર્શ્વનાથમાં બહુ સારું. લપકામણ એકવાર કરી હતી. લપકામણ તો બહુ દૂર પડશે. એક વખત તમે કરી હતી નહીં? 24 કલાકની કરી હતી ને? એ તો થઈ ગઈ છે, તો આ 2 કલાક ચાલે. 2 વાર દહેગામ કરી. હા, મને ખબર છે. તો પરંતુ આ તમે પાર્શ્વનાથમાં રાખો, પણ બાને લઈ આવશે એટલે જ. તો પછી તમારા ઘરે થાય એવી છે? 2 કલાક માટે થાય, 2-3 કલાક માટે. કેટલા જણ બેસી શકે? 50-60? ના, એમ તો થોડુંક વધારે બેસી શકે. પાછળ કરીએ ને તો બધું સરખું કરીએ તો પાછળ થાય. મહેન્દ્રભાઈ કઈ ગયા? અમને ઘરે છે, પારડી કે છે. ક્યાં કરસ? હે? ભઠ્ઠા, પાલડી. એમનું ઘર જોયું છે? ત્યાં બેસાય એવું છે? 2 કલાકની કીર્તન ભક્તિ કરાય? મેં તો ધાબા ઉપર થાય દાદા, ધાબા ઉપર મોટું ધાબા. જો તમે જોઈને કરી, એમના બા છે ને 105 વર્ષના થયા છે. એમની ભાવ શું છે કે એમની હાજરીમાં તો જરા તમે ઓર્ગેનાઇઝ કરજો ને. હા, જરૂર કરજો.
તમે નક્કી કરી નાખજો. મહેન્દ્ર આનંદજી અને જયમેશ આનંદજી 2 જણ છે અહીંયા. હા, કમલેશભાઈ છે બધા, એટલે કરજો. એટલે આપણે મહાત્માઓ લઈને બધાને જવાનું. 105 વર્ષ થયા છે પણ હજુ બધું બરોબર છે. હે? ના ના, એ તો બરોબર છે. એ તો ના, એ તો એવું છે ને, બીજું કોઈ લઈ જનાર છે નહીં ને, એટલે પોતે જ પોતાને કહેવું પડે અને કે બીજા છે કોઈ લઈ જનાર એવું સમજીને. એવું આ હતા એ પોતે જવું, એ પોતે જ પગ પડે, ચાલે જ નહીં કોઈને. એવું છે શૈલેષભાઈ? કુદરતી રચના उसको बोलते हैं. શું બોલે? કુદરતી રચના, પૂર્ણ વ્યવસ્થિત. આવો આવો, આ બાજુ ગોઠવાઈ જાઓ કંઈક, ત્યાં વ્યવસ્થિત ટેબલ આગળ આમ બીજા. તો કુદરતી રચના આવી ગયા કામ પરથી? આજે ચાલુ છે? આપણે ને શીલાબેન તમારી આવી નહીં લો. આ એમનો સ્વભાવ જેવો છે. એ તો એના નીચે બધા સંભળાય છે. હા, મને ખબર છે. તો બેસે એવી છે એ તમારે. હા, ફોઈ ખરા? ફોઈ ને આ બેન થાય? અરે પપ્પાના શું? અચ્છા અચ્છા. શીલાબેનના ફાધર ને મારા ફાધર. શીલાબેનના ફાધર મોટા. અચ્છા અચ્છા. મારા ફાધર નાના. અને આ ભરતના ફાધર નાના. અચ્છા અચ્છા. હા, એ તો ખરું. એમનું બધું દાદા કહેતા હતા ને સિલન્ટો, આ બધું સિલન્ટો. અને આપણો ત્યાં શિકાગો છે એના પપ્પા? વિશાલના પપ્પા. એના એ ઓફ થઈ ગયા નહીં? શું થયું હતું એમને? એમ જ હાર્ટ એટેક આવ્યો હતો. પ્રાર્થના કરતા ભરત શું નામ ભૂલી ગયો? ભૂપેન્દ્ર. હા, ભૂપેન્દ્ર. હા, આજે બધું મંડળ ભેગું થયું છે. એટલે વાતો કરો ખાલી, મને એકલું બોલબો કરવું ના ફાવે. તું કર ને, બેસી રહો છું. હા, તમે લોકો કરો, છોકરાઓ બધા યંગ, જે મનમાં આવે તે કાઢવાનું. શું કહ્યું? નવધા ભક્તિ છે ને, ત્યાં ક્રમિક માર્ગમાં ઉચ્ચ ભક્તિનો એક પ્રકાર છે ભક્તિનો. એ ભક્તિ બધી પરોક્ષ ભક્તિ કહેવાય છે ખરી રીતે. કેવી રીતે? પરોક્ષ. પરોક્ષ એટલે ઇનડાયરેક્ટ ઇંગ્લિશમાં કહીએ આપણે. આવો શીલાબેન, પછી આગળ કોણ બેસશે? એકલા બેઠા છે? કેટલા જણ છે? નીચે જગ્યા વધારે છે તો જો ઈલાબેન તો આવી ગયા. શૈલેષભાઈ સાહેબ કઈ ગયા? અચ્છા, ફોન આવ્યો. ઈલાબેન આવો ને. કોણ છે સાથે? અરે વિશ્વાસ. આવો આવો વિશ્વાસ, અહીંયા આવો. વાંધો નહીં, બેસો બેસો ને, વાંધો બેસો ને. તમે કાંતિભાઈ તમે બેસો ભાઈ. ના કઈ છે? હા, બસ બેસ ને. કોના માટે? હા, શીલાબેને જોઈશે ખુરશી. એ ત્યાં પેલી સામે મુકાઈ દો. વિશ્વાસ ક્યાં ગયા? અચ્છા, ઓકે. શૈલેષભાઈ જગ્યા લઈ લીધી તો એ તો અહીંયા આવશે અમારે. ચાલો વાતો કરો તારે. હવે નવધા ભક્તિ આપણે અહીંયા આવો. શૈલેષ અહીંયા આવો, અહીંયા મારી જોડે, મારી જોડે, મારી જોડે. શૈલેષભાઈ અમારો હાથ પહોંચવો જોઈએ પૈસા, ના ચાલે એમ તો. બેસો. આ દોસ્તી કઈ છોડી દેવાય? હે, મારી દોસ્તી છોડાય?
એટલે એ આપણે આ સામાન્ય ભક્તિનો માર્ગ છે ને, આ કળિયુગનો ભક્તિનો માર્ગ કહેવાય છે. શું કહ્યું? ભક્તિનો માર્ગ કહેવાય છે. એટલે ગીતાજીમાં ભક્તિ માટેનું મહત્ત્વ બહુ જ છે. આપણે ગીતાજી એટલા માટે બધા ખાસ રાખીએ એને. કૃષ્ણ ભગવાન, એ કૃષ્ણ ભગવાન વૈષ્ણવમાં આપણે ભક્તિ મુખ્ય વસ્તુ છે. આજે આ વખત જ્ઞાન બેન ખરું કરું, પણ મોટે ભાગે ભક્તિ હોય છે કે કળિયુગમાં બીજું ના કરી શકાય. આપણે ભગવાનને ભજી લેવા, બસ, બીજું કંઈ નહીં. એ પરોક્ષ ભક્તિ છે. પરોક્ષ એટલે ભક્તિમાં એના પ્રકારો છે. એટલે 9 પ્રકાર છે બધા. એટલે 9ધા શબ્દ મૂક્યો. 9 પ્રકારની ભક્તિ હોય, બીજું કશું નહીં. એ બધી સમજાય એવી હશે તો ચોપડીઓમાં જોઈ લેવાનું હોય તમારે. કોને તે પૂછ્યું હતું? 9ધા ભક્તિ સમજાયું ને? હા, એવું છે. એમાં છેલ્લામાં છેલ્લી ભક્તિ 9ધા એ સમાધિ જ છે. અંદર છેલ્લું એનો બધો એ તો કબીરાજે પદમાં ગાયું છે ના કીર્તન ભક્તિ. હા, એ કવિની ભાષા છે. તો કવિની ભાષા છે. અને આમાં કીર્તન શબ્દ બહુ મોટો છે. કીર્તન એ ભક્તિમાં જ જાય છે. એટલે 9 પ્રકારની કોઈ કીર્તનમાં જ જાય. બધી કીર્તન સ્વરૂપ. કીર્તન એટલે ભગવાનના ગુણો ગાવા, ભગવાનના ગુણો. એટલે આપણે વૈષ્ણવ એટલે કૃષ્ણ ભગવાનના ગુણ કહીએ બધા. શું બધી કેટલા બધા પ્રકારે હોય છે. તો શિવજીમાં માનતા શિવજીનું ભક્ત હોય બધા એ શિવજીના ગુણો ગાય, એવું બધું હોય છે કીર્તન. આ જૈનોમાં વિતરાગો તીર્થંકર ભગવંતના ને એ ગુણો બધા હોય. એટલે ગુણ ભક્તિ કહેવાય છે. ગુણ ભક્તિ, જ્ઞાન ગુણ ભક્તિ. શું? પણ એ જ્ઞાની વગર કંઈથી તીર્થંકર શરીરમાં હોવા જોઈએ ને જોડે. એટલે કૃષ્ણ ભગવાન છેલ્લા આવ્યા, નારાયણ સ્વરૂપ. 9ધા ભક્તિ. બીજું શું છે? વાતો કર ચાલ. તારે કંઈ જે હોય તો તું કાઢ. અહીંયા કોઈ પાસ ફેર કરવાનો સવાલ જ ઊભો નથી થતો. હા, બોલ. પેલું નામ શું તારું? હે? તું કોઈ પૂછે તો તું કોણ છું તો શું કહીશ તું? એવું નહીં. એટલે આ એ બધા ગમે એ તો કોઈ પણ પૂછશે તું એવું બોલીશ તો પછી હું ધ્રુવીન છું. મારે આ 5-7 ધ્રુવીન મળ્યા હોય હું તો કન્ફ્યુઝ થઈ જાઉં. કોણ ધ્રુવીન છે? હું ધ્રુવીન. એ પછી તું તારા પપ્પાનું નામ બોલ. કોણ પપ્પા? આમ કરે ને તેમ એવું છે. એવી રીતે હું બાવા મંગળદાર આવી ગયેલો. આ એક આ સંસારમાં હતા, પછી બહુ કંટાળી ગયા કે આ શું રોજ કચકચ. ત્યાં બધું છૂટા થઈ જાઓ, ઘર છોડી દો આપણે. તો તે વખતે સાધુની જમાત હતી તો કે અમે વિનંતી કે લઈ લીધા એને. એવું થઈ ગયું બધું. શું? એટલે સાધુ થઈ ગયા હતા. સાધુ થયા પછી શું થાય? એ બધા સાધુને જુદું જુદું ભિક્ષા માટે જવું તો પડે જ ને. તમને એવું કહ્યું કે તમે તમારે ત્યાં જ જાઓ, લઈ આવો ભિક્ષા. હવે તમારું ઘર રહ્યું નહીં. આવું ગયા. પછી રાતે ગયા હશે લેવા. તે ખખડાવે કે કોણ છે? તો કે હું છું. હું કોણ? હું બાવો. અરે બાવા બધા ગામમાં આટલા બધા બેઠા છે ને. હું કોણ? બાવો. હું મંગળદાસ બાવો કે છે. ઓહ, તારે પછી ખબર પડી કે આ તો આપણા છે. એટલે ખોલ્યું એમને. એટલે એક જ હું આવી રીતે છે. એક જ હું. કેટલું થયું કે હું કેટલા પ્રકારે હું થયો, વેચાઈ ગયો. હું પહેલો હતો, પછી બાવો થયો, અને હતો મંગળદાસ પાછો. મંગળદાસ હતો તે બાવો થયો. હે, બાવાનું જે નામ હોય તે. આવી રીતે આ એક સિમિલી એટલે રૂપક કેવું છે એને. સ્થૂળ રૂપક છે આ તો. પણ તું જ્ઞાનમાં પૂછે વસ્તુ જુદી છે. જ્ઞાનમાં હું એટલે શુદ્ધ આત્મા. સમજાયું ને? અને બાવો એટલે અંતરાત્મા દશા. શું કહ્યું? હા, શરીર અને શુદ્ધાત્માની વચ્ચેની, પણ શુદ્ધાત્માના પક્ષની નજીકની, શુદ્ધાત્માની બાજુની.
ખેંચે તો બધું શુદ્ધાત્માનું જ ખેંચે. આની જોડે રહેતો હોય ન સમજણ પડી જાય અંતરાત્મા દશા. અને મંગળ દશા એટલે ફાઇલ. સમજાયું ને? પરંતુ એ તો બધું આ સ્થૂળ સમજાયું છે, ગ્રોસ. એને સૂક્ષ્મમાં સમજવું હોય તો શું નામ કહ્યું તારું? ધ્રુવીન છું. તે ધ્રુવીનું મન ખરું કે નહીં? બુદ્ધિ તો છે જ નહીં તારે. હા, તો તારું ચિત્ત છે, ધ્રુવીનનું ચિત્ત ફરે છે બધે બધે. કોઈ વખત અહીંયા હોય તો બહાર બે ભટક્યા કરે નહીં, એ ચિત્ત કહેવાય. તો ધ્રુવીનનો અહંકાર ખરો કે નહીં? કોનો? કયો? ધ્રુવીનનો. સમજી ગયો ને? એ બધું અંતરનું કહેવાય છે. અંતરનું એટલે શરીરનો અંતરનો ભાગ કહેવાય છે. જેવી રીતે બધા શરીરના ઓર્ગન હોય છે ને, અત્યારે તો ઓર્ગનો બદલે આમ તેમ કરે છે ને, એવું આમાંથી કશું ના કરાય કોઈને. બીજું કશું ના કરાય. શું માઇન્ડ છે તો માઇન્ડનો ટ્રાન્સપ્લાન્ટ થતો નથી. મને ખબર નહીં થાય છે કે નહીં. એટલે આ તો આપણે બધી અહીંયા હીટરો છે બધા, પેલું ઠંડુ પણ કહી ગયું. દીપકભાઈ સાહેબ તમારું, હા, બધા હીટરો આવી ગયા ને આપણે. ના એનો વાંધો નહીં, આ કરી દેશે. હવે 19 પર લઈ જાઓ આપણે. 18 કરો જાઓ બધો. હોલથી પીછે જતું જ નથી નહીં છે એવું છે. એટલે શું કહેવાતા હતી? અંતઃકરણ. અંતઃકરણ એ શરીરના અંદરના ભાગ છે, પણ એ સૂક્ષ્મ છે, બહુ ઝીણા ભાગ છે, બહુ ઝીણા. સમજાયું ને? અને આ બહાર શરીર છે, આ ઇન્દ્રિયો બધું એના બહારનો ભાગ. એટલે શરીર આવી રીતે બે રીતે, અંદરની બહારથી બે રીતે છે. હવે આપણે શુદ્ધાત્મા પદ પામ્યા પછી આપણે અંદરના ભાગ જોડે બધા લેવા દેવા. પણ અંદરના ભાગ જો લેવા દેવા ખર, પણ બહાર પણ બહુ દુકાન વધારે મોડી દીધી ને બધી. બહુ ઉધારી આપી હતી, આને આપ્યું હતું, તેને આપ્યું હતું, કોઈને પૈસા ધીર્યા હતા, આવું બધું બહુ થયું છે. એવું કર્યું છે બહાર. જો આંખો છે તો આંખે એની પણ આંખો આ લેવા દેવાની ક્રિયા કરતી નથી, તો આંખોથી બહુ કામ થઈ જાય. આ કાન બહુ કામ કરે. આંખોનું કામ વધારે કરે કે જીભ વધારે કામ કરે? કે જીભ નહીં. તું ડાયો શું કહેવાય? ડાયો છે. જીભ ઓછી કામ કરે એનું. એ ઓછી બહુ નથી બોલતો ને બહુ. એટલે આંખો, કાન, જીભ આ બધું તો નાક બાક બધું કામ કરે, કશું છોડે એવું નથી. ખ્યાલ આવતો ને? એટલે આપણે બાવા તરીકે એવી રીતે રહેવાનું કે શુદ્ધાત્મા પક્ષના થઈને અને અંતઃકરણમાં જે છે એની બેની વચ્ચે, એટલે એને અંતરદશા કહી, ઇન્ટરીમ અંતરાત્મા દશા કહી. એટલે શુદ્ધાત્મા નહીં. અંતરાત્મા દશા કેવી રીતે હોય? એનો ચલાવે કોણ? તો કે પ્રજ્ઞાશક્તિ. કયું? એ આત્માની શક્તિ છે. એક મૂળ શક્તિ બધી આમાંથી ખુલ્લી થાય છે. એ પ્રતીતિ એને જ કહેવાય. સમજાયું ને? એટલે ત્યાં આગળ એ પ્રજ્ઞાશક્તિ પછી આની જોડે રહે, ધ્રુવી જોડે. અને અંદરમાં ગમે તેવા વિચારો હોય, બુદ્ધિ આમ ચાલે તેમ ચાલે, ધ્રુવીને આમ કરીને નાખું, અહંકારી થયા કરે, ચિત્ત ફરે, બધું ફરે, પણ અહીંયા આગળ જાગૃત રહે. એ બધું એ આમ તેમ ઓલ રાઈટ રહે. જાગૃતિ કે. સમજાયું ને? હા, બધું કરે, બધું કરે, બધું કરે. કારણ કે ધ્રુવીને બધું ક્રિયાઓ છે, પછી એની હોય ને ક્રિયાઓ, તો છોડે નહીં એને. પણ આની ક્રિયાઓ શુદ્ધાત્માના પક્ષની, એટલો ફેર પડી જાય. અને ધ્રુવીનના પક્ષની ક્રિયાઓ ધ્રુવીન પાસે હોય. આ જીભ હાલતી ના હોય તો અંદર બળબડ થયા કરે. એવું નહીં થતું હોય નહીં? એ તો બહુ ના થાય ને, પણ બહુ ના થાય ને. બોલવાનું વધારે થાય, પણ અંદર ઓછું થાય નહીં? આમાં કાચા પડે એવા નથી કોઈ. એમાં કાચા પડ્યા નથી. બહારમાં હજુ કંઈક બધા કે મૌન ઓળામપુરી ઓયડાપુરી અહીંયા તો અહીંયા બધું કરે, પણ અહીંયા શું કરી શકો? હા, કરો શું તમારે? એકલા પડ્યા એટલે ધમ ચાલ્યા જ કરે. એ પછી ધ્રુવીનની ભાષા છે. એ કેવી છે? વગર બોલાતી. એટલે પોતે જ પોતાને સાંભળી શકે, બીજું કોઈ ના સાંભળી શકે. સમજાયું ને? બહાર જાય જ નહીં ને કશું. એ શું સાંભળી શકે?
શું આ ફોન બધા એમાં તો સંભળાય ખરું, બાજુમાં બેઠો હોય તો એવું સંભળાય નહીં, એવું છે આમાં કોઈનું નહીં, આપણે એકલા જ આપણું સાંભળવાનું એવું છે ત્યાં આગળ. તો ખોટું કહેવાય ત્યાર પછી તો આવું કેવું કરતા સારું કહેવાય પછી શું કામ? સારું હોય તો સારું જ. હા એ જ ને તો આપણે એટલે આપણે પછી બહુ નહીં વળવાની, તો બેસી જઈશ તું પાણીમાં પાછી ધીમે ધીમે એને થાબડવાની ખરી અને ટડકાવાની ખરી, થોડી કઈ ભાઈ પાંસરી રહે એવું કહેવાનું. શું કહેવાનું? હા નહીં તો ઘણી વખત કહેવું ને તારે બોલવું પાંસરી મરને આવે તો એવું બોલવાનું તારે. હા અમારા માજીઓ કહેતા પહેલાં મોઈ કહીને મોઈ પાંસરી મરે કહે છે. હે એની પાછળ બહુ બધાનું હતું. હા બહુ મજાનું હતું. એટલે હવે ખરી રીતે તો આપણે કેવું છે મરી ગયા છે ને પછી જીવીએ જ છીએ. શું કહ્યું? હા મરેલા જીવે કોઈ દિવસે? તો ખરું જીવે એ જ કહેવાય. મરેલા હોય ને જીવતા હોય એ જ ખરા કે જીવતા કહેવાય. સમજાયું ને? ખરું નહીં ભારતીબેન? કળિયુગ 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 વિચિત્ર ચિત્ર વિચિત્ર બધું. કારણ કે આપણે કોઈને પૂછ્યા ગાછા વગર ગમે તેમ જેમ દુકાન મળવી છે ને ગમે તેમ કરીને ભરો ને તો લ્યા કરો, શું ભર્યા કરો. નીકળે છે, ચાલુ જ છે, કુદરતી ચાલુ જ છે બધું. એટલે એમાં આવી એ પ્રોસેસમાં આવ્યા છીએ. સમજાય છે ને? હા એ પ્રોસેસમાં આવ્યા છીએ. ચાલુ જ છે બધું, ચાલુ જ છે. પણ મશીનરી એવી ગોઠવી દીધી છે આપણે કે ડ્રેનેજનું બધું નીકળે, પછી એનું પાણી એ નીકળે તે એમાં વાસ મારે. તો એમાં આપણે પછી આપણે મશીનરી ગોઠવવી પડે કે ભાઈ આ પ્યોરિફિકેશનનું કંઈક કેમિકલ નાખો અંદર, ગંધ ઓછી મારે. ખરું કે નહીં? હા અત્યારે બહુ જરૂર છે એની. ખરું જ નહીં? અંદર બધું ગોઠવેલું છે આપણે. એ બધા વાપરતા શીખવું જોઈએ. એ વાપરવાનો સ્વભાવ કોનો? પ્રજ્ઞાનો. પ્રજ્ઞાનો વાપર્યા કરે. અને શુદ્ધાત્માનો સ્વભાવ શું? તો કે વપરાયા કરે. શું કહ્યું? એને તમે એનો એ છે એ સ્વભાવ છે એક જાતનો, એ વપરાય એ તમારો સ્વભાવ કહેવાય. એને ઉપયોગ કહેવાય છે. શું કહ્યું? ઉપયોગ. ઉપાય શબ્દ સાંભળે છે? ઉપાય કરીએ છીએ એવું બધું એવું છે. આપણે તપેલી પકડવા માટે શું કરીએ? સાણસી બનાવીએ છીએ. ઢેબરા બેબરા બધા ચીપિયાથી આમ કરે છે બધું. હા તે ઉપાય કરીએ છીએ બનાવીને. એટલે એને પેલી સાણસીને છે તે કામમાં લો કે ના લો? હા કે હાથથી કરીએ? ના કરીએ હાથથી, એટલે લઈએ. એટલે સાણસીનો સ્વભાવ શું થયો? વપરાશમાં આવવાનો. વપરાશમાં આવવાનો. વપરાશમાં જાતે આવે છે પોતે કે એને આપણે વાપરવી પડે છે? હા જ્યારે શુદ્ધાત્મામાં એવું નથી, એનો સ્વભાવ જ છે. સમજાયું ને? એટલે પ્રજ્ઞા થ્રુ એ ચાલ્યા કરે. એને ઉપયોગ કહેવાય છે. શું કહેવાય છે? ઉપયોગ. ઉપયોગ. એમાં કોઈ ઉપાયની જરૂર નહીં. શું કહ્યું? ઉપાય ના જરૂર પડે, એને ઉપયોગ કહેવાય. શું કહ્યું શૈલેષજી? ઉપાય વગરનો ઉપાય. જ્યારે સાણસી છે તેને ઉપાય રાખવો પડે બધો. આમ કરો તેમ કરો. સમજાયું ને? સાણસીમાં તો પછી ધીરી પડે લપસી જાય ને બધું થાય. આમ કરતા પેલી આમાં થઈ જાય નહીં બધું. પીલો તો ના, એનો ઉપાય જ નહીં ને, સ્વભાવ જ. એ તો આ લાઇટ છે, લાઇટ આપે છે, એને શું મહેનત પડે છે? હે પણ માણસની બનાવેલી છે એ તો. એટલે એટલી મહેનત, કારણ કે કોઈ વખત જબુક થયા કરે એટલે શું થયું? એનો અર્થ એ જ થયો ને. માણસનું બનાવેલું બધું જ આવું હોય. શું કહ્યું?
એટલે શુદ્ધાત્મા. ઉપયોગ શબ્દ શુદ્ધાત્માને લાગુ પડે, આત્માને, બીજા કૃષ્ણના જડને લાગુ પડે જ નહીં. પોતે પોતાની રીતે. પરંતુ આપણે જાગી ગયા એટલે પછી આપણે એને જાગ્રત સ્વભાવ રહેવું એટલે આપણે ઉપયોગપૂર્વક રહેવું કહેવાય શકાય. તે પ્રજ્ઞાથી છે બધું. સમજાયું? બહુ મોટો શબ્દ છે ઉપયોગ. ઉપયોગ બીજા કોઈ લાગુ ના પડે, ચેતનને જ લાગુ પડે. ચેતન જળનો સંજોગ છે, બેની વખત ચેતનનો ઉપયોગ લાગુ પડે. સમજાયું? એટલે મહાવીર ભગવાન બધા તે વખત જમાનામાં ગામડામાં બધા આખ જ કહે કે એક જ સૂત્ર બોલ્યા કરે કે ભગવાન ત્યાં જીવવાનું શાના માટે, જીવવાનું શું, મતલબ શું, એનો સાર શું છે? તો કે એક જ સાર છે. શું ભગવાન? તો કે યોગ ઉપયોગ પરોપકારો. એટલે તે વખતની ભાષામાં બોલતા, જેવી રીતે આપણે ગામડામાં ભાષા હોય ને એવું. યોગ ઉપયોગ પરોપકારો એવી રીતે બોલતા. યોગ એટલે શરીર મળ્યું છે તે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ બધા અંદરના યોગ, અને બહાર ઇન્દ્રિયોથી બહારના યોગો. સમજાયું કે નહીં? યોગ અને ઉપયોગ. ઉપયોગ એટલે ભગવાનની હાજરી. શું કહ્યું? ભગવાનની હાજરી. શું એટલે ભગવાનની હાજરીમાં ભગવાનના પક્ષના રહેવું હોય તો ઉપયોગમય રહેવું પડે. એ યોગ મળ્યો છે તો તારો સ્વભાવ જ ઉપયોગમાં રહેવાનો, કે ભગવાન બહાર નથી આવતા એટલે તું એવી રીતે રહેજે આ શરીરથી. ઉપયોગ એ તારો ઉપયોગ એટલે એવું રાખજે તારું જાગૃતિ. જાગૃતિ વ્યવહારમાં હોય ને ભગવાનની પણ હોય. બે રીતે હોય છે વ્યવહારમાં. વ્યવહારમાં શરીરને કારણે હોય. સમજાયું ને? બુદ્ધિ ને બધાની રીતે. એનાથી જેવું દરેકનો વિકાસ, આંતરિક વિકાસ હોય કર્મને પ્રકારને પ્રમાણે, એ પ્રમાણે બધા જાગૃતિ વ્યવહારમાં હોય છે ને. વ્યવહારમાં રાખવું, છૂટકો જ નહીં. એટલે યોગ ઉપયોગ પરોપકારો. એટલે કે પોતે શરીર એમ જ માને છે હું છું, ના તું છું ખરો, પણ તું કોના માટે? પર એટલે કે બીજાના કામમાં આવવા માટે. શું કહ્યું? શરીર. હા, શરીર કંઈ પૈસા નથી, વસ્તુ નથી, કશું જ છે નહીં. પણ કામમાં તો આવી શકે ને. એવી રીતે હતું. એટલે દાદાએ અહીંયા આ કર્મકયુગમાં શું કહ્યું કે જેને જ્ઞાન નથી, મોક્ષ શું છે ખબર નથી, પણ એને અંદર છૂટવું છે એવું અંદર થઈ રહ્યા કરે અંદર, તે એને આ જન્મ્યો છે એટલે મનથી, વાચાથી અને કાયાથી એના અંદરથી દિલમાં એવી રીતે જીવ્યા કરે કે પરોપકાર. એને ઓબ્લાઇજ કહેવાય. ઓબ્લાઇજને શું કહેવાય ગુજરાતીમાં? પરોપકાર. એ પરોપકાર જ કહેવાય. ઓબ્લાઇજિંગ નેચર. કે આવું રાખ્યા કરે દિલમાં અને એ રીતે જીએ જાય તો બહુ થઈ ગયું. એમાં કંઈ વસ્તુને આપણે નથી થતી. થાય છે? કોઈ વસ્તુ અંદર ભાવ જ રાખો તમે, બીજું કંઈ નહીં કરો. હા, તો તમારું આગલો ભવે ચોખ્ખો બહુ સારો સાબુ થઈ જશે અને ધીમે ધીમે આગળ મુક્તિનો રસ્તો મળતો જશે. આ એક જ આટલો ગુણ કહ્યો દાદાએ. મન વાણીને કાયા વહો ઉપકારે. શું કહ્યું? બે લાઈન બોલો ને. મન વચ કાયા વહો ઉપકાર. સદબુદ્ધિ હો જગ. હવે જગનો વ્યવહાર હોય બધા જોડે હોય, વ્યવહારમાં હઈએ તે વસ્તુ જુદી લે બધામાં, પરંતુ સદબુદ્ધિ હો એ તો અંતરથી જ છે ને, ભાવના જ છે ને. તો આપણી આખી એમાં કંઈ શું પૈસા ખર્ચવા પડે? હા, અંદરથી. અને બહાર પેલો ઊંધો માણસ આવતો હોય ને આપણે બધું કરતો હોય વસ્તુ છે તો, પણ અંદરથી આપણે રહેવાનું. એટલે બહારનું અંદરનું જુદું જીવન જુદું છે એમ કહેવા માગે છે. શું કહ્યું? અંદરનું જીવન આપણું પોતાનું દરેકનું, એમાં કોઈ પહેરી ના શકે. કોઈની ગજુની અંદર બેસી છે, અંદર કમનું રહેવું તે. અને બહારથી રહેવું તો કોઈના હાથની વાત નથી. નાટકમાં ઉતર્યા છીએ અને નાટકના પાત્રો છે, એ પાત્રો જેવી રીતે રહે ને આપણે એમની જોડે રહેવું પડે તે રહેવું જ પડે.
એટલે નાટકમાં કેવી રીતે રહેવું પડે, સાચી રીતે રહેવું પડે કે નહીં? જો સાચી રીતે ના રે માર ખાઈએ ને આપણે. કેમ કેમ અરે બોલો ને, શું હા કોણ કહેશ? તું નાટકમાં ઉતરી, શોખ છે ચાલ, હે અને તે રાણીનો રોલ આવ્યો તારે, તો પછી સાચી રીતે રહેવું પડે ને રાણી તરીકે. રોલ ઉતરી ગયો પછી ઘેર જવું પડે ને. નાટક એટલે નાટક. હા એવું છે, સમજાયું ને? એવું આ કળિયુગમાં ભગવાનની ગૂઢ વાતો કોઈ કાળમાં કોઈને જરાય એનું હૂજ ના પડે. એટલી ગૂઢ વાતો એટલી સાદી ભાષામાં દાદાએ આપી દીધી આપણને કે આ શરીર એટલે આખો આપણે છીએ, તો આપણે સિવાય બીજું શું, તો બધો વ્યવહાર. પણ આપણે શું ખબર નથી કોઈને, આપણે શું ખબર નથી. તો કોઈને જ્ઞાન ના હોય તો એટલું કહે કે આપણે એટલે આપણે કૃષ્ણ ભગવાનના સમય બધા ત્યાં ચરણમાં સમર્પિત થઈ ગયેલા, એમના ચરણમાં બેસી ગયેલા એ આપણે. બાકી રહ્યો શું તો કે વ્યવહાર. અર્જુનને આટલું શીખવાડવા ગયા પણ બહુ મુશ્કેલી પડી, એને બહુ મુશ્કેલી પડી. તો કે સારું ચાલ તારે મને કેવી રીતે તને ઓળખો કે તું હું છું એવું, તો લે તને. તે પછી એમને દિવ્ય ચક્ષુ આપવા પડ્યા. બોલો આટલો નજીકનો હતો ના જ નજીક. અને તે વખતે એમને ના જોયું કે અમારા શાળા છે ત્યાં અમારે, એવું કશું નથી કર્યું. સગપણ જોયું એમને જરાય જોયું. અને પણ એને હરણ એમને જ કરાયું નહીં ભગવાને જ. ભગવાન જેવું કાં ઊંધી જાય ના ચાલે, મને પોસાય. આવું છે જો ના બનેલું છે, સાચું બનેલું છે. તો બધું એકનું એક જ છે. સંબંધો તો સંબંધો કૃષ્ણ ભગવાન તો એટલે વાસુદેવ કહે, નારાયણ કહેવાય. એ તો શું બીજી વાતો કરો ભારતીબેન? બહુ આને તો એટલું આનંદ છે. ત્યાં શિકાગોમાં એને બહુ કામ કર્યું, ઘણું કામ કર્યું. જતીનભાઈ મારી સર્જરી હતી તો પહેલાં થોડા દિવસ એવા ગયા તો પેલી નર્સ બસને બધું મને તકલીફ થાય ને, તો પછી મેં એમને કહ્યું, તમને ફોન કર્યો કે ભારતીને પૂછો ને કંઈ કે એની રજા લઈને આવતી હોય. તે કહ્યું તો એને તરત રજા મૂકી દીધી. પછી 26 દાડા રહ્યા હતા. એ આવી પડે, હા એકદમ આવી પડી. હું તો ખુશ થઈ ગયો. મેં કહું બધું ફર્સ્ટ ક્લાસ મટી જશે જલ્દી એકદમ. હતા પણ એની સેવા ગજબની છે, બહુ ગજબની કહેવી પડે. અને મારાથી પેલું જરા એ થાય ને જરા આકરું લાગે થોડુંક, તો હું તો એનું તો ઝાટકી રાખું એટલું બરાબર ને કહેવું પડે મારે. પણ મેં કહું આગળ જરા એ અસર નથી. મારી સર્જરી વખતે પણ આવેલા બધાય ના કે અરે મારાથી બહુ એનું જીવન બહુ ઉત્તમ ગયું છે, બહુ ઉત્તમ ગયું છે. આ ભાનુભાઈને જો ને પેલો કયો અત્યારે તૈયાર થઈ ગયો. બે છોકરાઓ છે કે એક છે? હે હા કેવો તૈયાર થઈ ગયો. એ તો મોટું તપ આવ્યું હતું એને, તો જબરજસ્ત તપ. અને પછી એની 2 સિસ્ટરો ના ને તેને બધાને બધા સુખી છે હજે. એટલે જીવન આના માટે છે, એને જે બધું કહેવાય ના સમજ્યા ને? પૂછવું છે કશું બોલો, વાત કાઢજો. હા બધું વાત કાઢ્યા કરો. ગમે તેમ નાખશો તો અહીંયા કોઈ વાંધો નથી આવવાનો કશો. નહીં તો બહાર પેલા સંત સજા તો શું છે કે જન્મીએ તે જ સજા છે. જન્મ પામવો એટલે સજા ભોગવવાનું માટે જન્મ પામ્યા. હવે જન્મ પામીએ નહીં તો ભોગવે કોણ? એટલે સજા જ કહેવાય. શું કહ્યું? એટલે જન્મવું ને એટલે મરવા માટે જન્મવું પડે છે કે જીવવા માટે? હા પણ કોઈ એવું કોઈને ખબર છે કે હું મરવા માટે જન્મ્યો? અને જીવે છે તો મરવા માટે જીવું કોઈ પૂછે કોઈને? નિરાંતે જીવે ટેસ્ટથી બધું મળે ખાઈ જાય છે બધાને. પછી બીજું ભગવાનને માટે નાખી દેવાનું. ખાવાનું એવું છે.
બાપડાને જે હોય બધું દુખાશે. એટલે એવું છે ભાઈ, સજા જ છે આ તો. બીજું કશું જન્મ આ બધો ચારે દેવ શું કે માણસ શું કે પ્રાણી શું કે નરક શું, સજા સજા ને સજા. પણ એટલું કે દેવોને સુખવાળી સજા છે, સુખ ભોગવવાની. શું કહ્યું? ત્યાં દુઃખ ના હોય. હા, જન્મતાથી તે ઠેર સુધી અને કાયમના જોવાની જ હોય, એને અસર પડે નહીં. ફક્ત જન્મ્યા તારે હોય તે થોડા જ વખતમાં જુવાન નહીં આવી જાય. પછી છેવટનો વખત આવે ત્યારે થોડો જ વખત હોય ત્યારે એમને ખબર પડી કે આ તો વખત આવ્યો, આપણે હવે જેથી આ સુખના મેળમાંથી જવું પડશે. પણ જોઈશે પછી દેખાય ખરું પાછું એમ નક્કી કરવામાં જોવું છે હવે ક્યાં જવાનું થશે. ત્યાર પછી અરે આ 4 પગ આવશે, પૂછ આવશે ને પાછળ લાતો મારીશ, એવું બધું થશે. આ તો બહુ એને તે વખત બહુ એમને દુઃખ થાય. કરે આ સુખ છોડીને આમાં જવાનું બની શકે? હા, બધું બને, બધું બને, બને બધું. એ છે ને એક પછી એક ગોઠવાઈને આવેલા જ કર્મો એવા. તે પહેલું હલકું કર્મ આવ્યું તો એનું આ થયું, પછી એમાંથી નીકળ્યું એટલે પેલો ભાર આવ્યો તો છેલ્લી ઘડીએ બહુ હેરાન થઈ જાય. તો દાદા ઘણી વાર એમ કે કશો કોઈનો રોગ હોય ને પછી ગમે તેમ બોલતા હોય તો પણ એમને બાંધે ને કર્મ બાંધે ને. કર્મ મન માણસ એકલો જ બાંધે, બીજાનું કોઈનું શક્તિ નથી. માણસ એકલો જ. અને એમાં પણ આ ભારતનો જ, આ દેશનો ભારત એટલે કયું કહેવાય? આર્યાવર્ત કહેવાય. બધું આર્યાવર્ત એટલે બધા જ. હવે ભારત તો બહુ મોટું હતું અને એની ઇન્ફ્લુઅન્સ એટલી બધી હતી કે એના કારણે યુરોપ ને બધું થઈને બધે પહોંચી ગયું હતું. પછી યુરોપથી ઇન્ડાયરેક્ટલી થઈને લાંબે વધારે પહોંચેલું. તમારે બધે પહોંચી ગયેલું. મેક્સિકો શું, તમારું અમેરિકા, બધા રેડ ઇન્ડિયન બધા શું તારે. મેક્સિકોની માયન સંસ્કૃતિ કહેવાય છે. એ શું છે? બધું આની અસરો છે. પણ દરેકને પોતપોતાના લોકલને એનું હોય એ પ્રમાણે પહોંચી ગયું. આ બીજું કશું નથી થયું. બધું અહીંથી અહીં આપણા આજુબાજુના ભારતના બજેટ તો બહુ એ લોકોનું ઇન્ફ્લુઅન્સ છે. છેક સુધી અહીં સુધી જાવા શું, ઇન્ડોનેશિયા બધે જ. આ પેલું ઓસ્ટ્રેલિયા બહુ આઘું હતું જરાક, એમાં બહુ જંગલિયાત હતી નરી પાર વગરની. ખ્યાલ આવ્યો? બધું છે, બધું બધે પહોંચી ગયેલું. એ ભારત ત્યાં આગળ કર્મ બાંધે છે. એટલે બધે આખા દુનિયાના માણસ માત્ર બાંધે, પણ એ બધા પ્રકારમાં ફેર છે. કર્મ બાંધે કોને કહેવાય? કે કશાય કરવા માટે જન્મવાનું, એને કર્મ બાંધ્યું કહેવાય. શું કહ્યું? તે ભારત સિવાય બહાર એવા કોઈને ખબર નથી. જીવવા માટે આપણે જીવવાનું, બસ બીજું કશું નહીં, બીજું કંઈ જાણીએ નહીં અમે. એવું હોય એટલે સરવારે એ શું થાય કે અથડાતા કૂટાતા આમ કરતા કેમ આગળ ધીમે ધીમે ચડાઈ જાય. નદીમાં પથરા પડ્યા હોય તો અથડા બધા કહીને ઘોસાઈને કેવા થાય, ગોળ થાય ને એવું થયા કરે. તો એમનો વખત આવે. પછી વખત આવતા આવતા અંદરથી હું માણસ છું એ પોતાની માન્યતા જે છે ને એ આખી બધી રિફાઇન્ડ એટલે કે પરિપક્વને બહુ સારી રીતે થઈ જાય. સમજ્યું? માન્યતા એટલે હું બોલ્યા કરું, તે હું કોણ છું જાણે બોલ્યા કરે. માન્યતા એમાં માનવામાં રહ્યા કરે. સમજાયું ને? એ પ્રકાર ફરકાર. ત્યારે એ પ્રકાર એવો હોય કે આ જન્મ્યા પછી આ મરવાનું, તો પછી મર્યા પછી જન્મવાનું તો ખરું જ ને. એવું એને માન્યતામાં આવવું જ આવે, ધીમે ધીમે, એકદમ ના આવે. એ પાછું શરૂઆત હોય ત્યાં ભાઈ પાછું ડેવલપ થાય, કેટલું બધું થાય. તારે હાવ પાકો થાય બિલકુલ, તારે અહીંયા જન્મે, નહીં તો ના જન્મે. એ તો બધે ફરતો આવી જાય અહીંયા. એવું છે. સમજાયું ને? છેવટે જન્મવું જ પડે અહીંયા આગળ, છૂટવું હોય તો, નહીં તો છૂટકો નહીં. એ રીતે આ દેશનું મૂલ્ય બહુ છે. સમજાયું ને? પણ બહારના સુખો જોઈતા હોય તો આ દેશમાં જરાક મુશ્કેલી છે થોડી. હા, કારણ કે અહીંયા આગળ ઘડીકમાં ભઠ્ઠીનો તાપ આવે, ઘડીકમાં બરફનો ઠંડક આવે, બધું આવે. તો કઈ ઘેર કશું કહેવાય નહીં આગળ. સીધા ચાલતા એને વાંકાભાઈ ચાલતા હોય, તે વાંકા ચાલતા સીધાને જરાક એ થઈ ગયું હોય તો પેલો કહે, અલ્યા તને ચાલતું નથી આવડતું, કેવો વાંકો છું તું? આવું કે વાંકો સીધાને વાંકો કે. એ આ દેશ છે આખો. પછી આ પગથી ચાલે, ગાડીથી ચાલે, સ્કૂટર જે હોય તે બધું હરકું જ છે અહીંયા.
એટલે અહીંયા આવીને પછી સમજી જાય બધા નારાય ધીમે ધીમે કે અહીંયા આપણે બોલવું નહીં છે, નીકળી જાઓ તું ભાઈ સાચો જા ભાઈ. એટલે આ દાદા આ છેલ્લું સ્ટેશન હ્યુમન ડેવલપમેન્ટનું ભારત. એવું નથી, અહીંયા કંઈ છૂટવું સહેલું નથી. મોટા મોટા સંતો અને યોગીઓ અને તપસ્વીઓ બહુ માથાકૂટો કરે, બની શકે જ નહીં આ તો. પરંતુ અહીંયા આગળ આ કયો છે? આ પુણ્ય ભોગવવા માટેનું ક્ષેત્ર છે. શું કહ્યું? પુણ્ય ભોગવવા માટે. એ કેવી રીતે પુણ્ય? એટલે પુણ્ય એ ભોગવવાનું કે જેમને ભાગ પુણ્ય નથી એ પુણ્યશાળીઓ માટે જીવે. એ મોટો વર્ગ હોય. શું કહીએ તારે તમને ના સમજ્યા? ના સમજ. એવું છે. આજે તમે અમેરિકામાં રહો છો, દુનિયાને ગમે તેમ રહો ને કે માટે, પરંતુ પુણ્યશાળી છે જેની પાસે છે બધું, અહીંયા આવે ને તો રાજા માફક જીવે. ત્યાં આગળ તમારે કોણ પૂછવાનું છે? કોણ પૂછશે તમને? જો તમે કોણ પૂછે? આ મોટા સાહેબ છે, કોણ પૂછે? એ તો પેલી કંપની પૂછતી હતી, પણ એને કંપની જરૂર હતી અમની, એટલે આરે ડોલર આપીએ ખરા તમે કમ કાઢ મારા માટે. હજી બોલાવે છે એમને કે બહુ થઈ ગયું. એવું છે. અહીંયા આપણે રૂપિયાથી જીવીએ છીએ, ત્યાં ડોલરથી જીવીએ, એમાં બહુ ફેર છે થોડો. ત્યાં બીજું બધું વસ્તુ સારી છે, એમાં ના કહેવાય. બીજું બધું ઓકે છે જીવન, એટલે બહારનો ભાગ બધો ઓનલાઈન. જ્યારે અહીંયા આગળ બહારના ભાગમાં એના કરતાં અંદર જીવવાનું બધું હોય છે ને, એટલે બધું ચાલે. કશાયોનો દેશ કહેવાય છે. શું? અને પેલો વિષય ભોગવવાનો દેશ. અને અહીંયા કશાયો ભોગવટો બધો નર્યો. કશાયોનો ભોગવટો કેવો છે બધા જાણીએ બધા. ક્રોધ, માન, માયા, લોભ. મંદરબા પેલી હાથમાં મારે પેલી સોનાના વાત કરો ને એની કંઈ એ તમને કોઈને ખબર છે? એટલે એક માજી હતા તે ના, મને બહુ ના ફાવ કહેતા. માજી હતા બિચારા, ભગવાનની શું ભક્તિ કરે, કેટલી બધી ભક્તિ કરે માજી. અમે ભક્તિ કરે પછી તો ભગવાન તો કહેવું પડે, આ ઉપવાસ કેટલા કરે, ભક્તિ બધી. પછી ભગવાન એમ પ્રગટ થયા ને, ઓ માગ માગ માજી, તમારે જેવું હોય માગો તમારી ઈચ્છા. તે શું માગ્યું તો કહ્યું? હે? અને પાછા ડોશીને પ્રજ્ઞાચક્ષુ હતા. આંધળી ના બોલાય, પ્રજ્ઞાચક્ષુ હતી. પ્રજ્ઞાચક્ષુ સમજાય કે નહીં? મનુષ્ય છીએ આપણે ભારતના, તો જરા વિનયથી બોલવું પડે ને. એટલે ધ્રુવ સમજો કે નહીં? પ્રજ્ઞાચક્ષુ એટલે દેખાય નહીં, તે એટલે અંદરથી જોવું પડે એને. તે અને પાછું ભગવાનની ભક્તિ કરે, ભગવાન ખુશ ખુશ. કોઈ પણ સમજી શકે, માગે તો મને દેખાય એવું કરી આપો ને, કંઈ મારી વહુ છે એના છોકરા છે હું જોઉં ને આ બધું કંઈક. એની જગ્યાએ શું માગ્યું એમને? સાતમા માળે એક આંખોની જગ્યાએ કેટલું બધું માગ્યું. એક આંખો જોડે પક્કા છીએ ને આપણે બધા, સમજ્યા ને? એટલે દાદાએ કહ્યું કે કોઈને કશું જોઈતું નહોતું. ભાઈને પત્ની જોઈએ તો પત્નીને વર જોઈએ, પણ ભાઈનું ખાસ કહ્યું એમને કે આ માગ્યું એક માગ્યું તો એક જ આપવું જોઈએ. તને જોડે બીજું બધું કેમ આવ્યું? આખું લંગર બધા કેટલી જાતના લંગર. તું પહેણ્યો છું ને? અરે બાપરે. તને અત્યારે જરાય વિચાર નથી આવતો કે મારા સાસુ આવશે, કેવી આવશે, કેવા સ્વભાવની? અરે શું વાત કરો છો? આ જાઓ આ જાઓ, यहाँ आप आ जाएंगे, જાઓ. હા શું વાત કરો? અહીંયા તમે ફરતા તમને ખુરશી જોઈશે? એમ બેસાડો, હું વાત કરીશ. તો આવો આવો બે દીકરી આવો. હા બહુ
લીના કે શું? કરિશ્મા. આ નીલા. કરિશ્મા. નીલા કરિશ્મા. આપણી દીકરી. હા. અને આપણી અમેરિકા હતી તે કવિતા. એ કવિતા. હા, નીલા ત્યાં બસ. કરિશ્મા ક્યાં ફાવશે તને? ના, અહીંયા આવતે મારી જોડે વાતો કરું. આમ ફરીને આવતી ને બેસાશે. તમે બેસો તો અહીં છે, બહુ જગ્યા છે. ફાવ્યું? બે જાઓ તમે. અમની નીલાનું નામ કેમ લઈ લીધું તમે? નીલા નામ નહીં છે, કઈ ગઈ? એનું નામ તમે શું કામ લઈ લીધું? ઓ એવું છે. અરે અચ્છા, એવું છે? અસલ નામ એ છે, ઓરિજિનલ? નીતા. એટલે હાથ પેઢીનું જોવા આવે છે આપણા લોકો તો, હાથ પેઢીનું. શું પણ હવે આજના છોકરાઓમાં બદલાવ બહુ આવ્યો છે. હવે લાંબુ નહીં. હવે આને પૂછીએ કશું નહીં. અત્યારના સાસુને ખ્યાલ આવતો નથી કોણ આવશે, શું છે, કેવું. મારી માસી સાસુ કેમની આવશે, ફોઈ સાસુ કેમની આવશે, હા, વડ સાસુ, આ બધું કેટલું હશે નહીં? બહુ આવશે, પણ વિચાર નથી આવતો નહીં. જો આજના છોકરાઓને કશું નથી આવતું. કોઈને ના આવે તો આવું છે, લગ્ગર છે બધું. એ અહીંયા આગળ હમણાં એક જોક આવ્યો હતો દાદા. શું? એક ભાઈને એવું એમના વાઈફે કીધું કે મને 7 ભાવ આ જ વર મળજો કે છે. એટલે પેલા ભાઈને ચિંતા થઈ ગઈ કે આમની જોડે મારે 7 ભાવ કાઢવાના. પછી ભગવાન પાસે ગયા તો કે મારે મને આમાંથી છોડાવો. કરિશ્મા સાંભળ, ભગવાન કે આ તો મારી તાકાત નથી કે ભારતમાં એક વ્યક્તિ છે એમની પાસે જઈએ કે છે. પછી આયા નરેન્દ્ર મોદી પાસે. નરેન્દ્ર મોદીને વાત કરી કે આ ભાઈને આવું થયું છે તો કે આ તો સહેલામાં સહેલી વાત છે કે કેમ, કેવી રીતે? તો કે એને કહો કે 7 ભાવ આજ સાસુ મળશે કે. એટલે પેલી બેન કહેતો નથી. કશાય કશાય કશાય. લાખ સહન કરવા શીખવું હોય ને, લાખ સહન કરવાનું બધું આપણે અંદરથી તૈયાર થઈ જાય તો પણ સહન ના થાય. એનું નામ કશાય. શું કહ્યું? કશાય. હા, કોઈ કંઈક આની ગજબની સહન શક્તિ છે, કોઈનું ચાલે નહીં ત્યાં આગળ. પરંતુ આપણે ભાનમાં આવી ગયા હું કોણ છું. એટલે આપણું ઓળખાણ પડી ગયું આપણે હુંનું અસલમાં. બાકી શું રહ્યું? તો બાકી વ્યવહાર રહ્યો તે. પણ આ શરીર છે તો આટલું જોડે ચોટેલું તેનું શું? એ જ વ્યવહાર ને તારે વ્યવહાર એ જ ને. હા, શરીર ચોટી નથી. શરીરમાં ચોંટવાનો ગુણ જ નથી અંદર. એ તો આપણી અંદર પેલો એડહેઝિવ બધું 3Mનું ને એવું બધું બનાવેલું તે એવું બધું તે આપણે ચોંટાડ્યું છે. એટલે પછી એમાંથી હવે કરા શીખીને બધું એડહેઝિવ પણ નીકળી જાય ને તો જ કામ થાય. નહીં તો બહુ તમારું અમેરિકાનું બહુ વસમું છે એડહેઝિવ બધું અંદરથી. કરિશ્મા સમજાય? સાંભળે તું? એડહેઝિવ એટલે આપણે ચિકાસ બધી. હે, તું તો બહુ ડાહી છું ભાઈ. સાહેબ આવું છે. તમારી વાત કરી હતી અમને સાહેબ. આ જુઓ ને, ભક્તિ મીરા જેવા છે ને, મીરાજી દાદા પ્રભુ આ જમાનામાં કળિયુગમાં સતયુગી જીવન જીવી શકીએ આપણે એવી આ કળિયુગમાં સતયુગી ભાષા
લોકો પોતાની રીતે પોતાની ભાષામાં સારી રીતે સમજી શકે એટલું સુંદર દાદાએ સમજો આપી છે. એમાં જ્ઞાન હોવું જેવું કશું છે નહીં, પણ વ્યવહાર શું છે એ જ સમજવાની જરૂર છે. કૃષ્ણ શું સમજી કે વ્યવહાર એટલે કહ્યું, વ્યવહાર શરીરથી રહીએ છીએ બધા જોડીએ છીએ વ્યવહાર કહેવાય, એ બહારનો વ્યવહાર કહેવાય. પણ અંદરથી તારે પોતાએ અંદરથી રહેવું હોય કે બહારનો સંજોગોમાંથી આપણને જરા ગરમ થઈ જાવ, ગરમ કરે એવું બધું આવતું હોય, પણ તું અંદરથી ગરમ ના થવું એવું તો રહી શકાય ને. બે બાજુ રહી શકાય છે, પણ એ સહેલું નથી, આકરું છે. એટલે એના માટે યુ હેવ ટુ કલ્ટિવેટ યોરસેલ્ફ. એવું કરવું પડે, કેળવણી કરવી પડે. લોટને કેળવે ને આપણે સારું બનાવવા માટે, એવું કરવું પડે. એટલે એ દાદાએ બહુ સુંદર આપ્યું છે આજે કે વ્યવહારને શું કહ્યું તો કે આ રિલેટિવ. શું કહ્યું? રિલેટિવ. રિલેટિવ શબ્દ શાના પર આવ્યો? રિલેશન ઉપરથી આવ્યો. શાના પરથી? રિલેશનને આપણે સંબંધ કહીએ છીએ. શું કહીએ છીએ? સંબંધ. સંબંધોની દુનિયા છે. એટલે રિલેટિવ કહ્યું તો કે ઓલ ધીઝ રિલેટિવ્સ આર ટેમ્પરરી ઇન નેચર. શું કહ્યું? ઓલ ધીઝ રિલેટિવ્સ આર રિલેટિવ્સ બધું જ. એટલે એને લંગે આવું બધું રિલેટિવિટી કહેવાય. તો આઇન્સ્ટાઈન સાહેબ જેવા મોટા એના આ રિલેટિવિટીમાં માથાકૂટ કરવા ગયા, છેલ્લે કંટાળી થાકી ગયો. તો હું તમને આજે હું એક વાંચી બતાવું થોડું. એક પેરા છે તે આ અક્રમ વિજ્ઞાન સપ્ટેમ્બરનું આવ્યું છે ને, તમારી પાસે આવે છે ને ઘરે, તો તમે જોઈ લેજો. પછી તમે શાંતિથી જોજો. હા, યુ પર્ટિક્યુલરલી યુ સી દેટ. હા, એમાં હું તને કહું કે જો પાન નંબર એમાં 9મા પાના પર મનથી મુક્તિવાળું એક ચોપડી છે. આવી પુસ્તિકા એક છે મનથી મુક્તિ, આપણા સંઘની. એ બધી એડિટ કરેલી છે, ત્યાં દાદાની જ વાણી છે, પરંતુ એમાં એ પુસ્તિકા એમને આ ડૉક્ટર યશવંત ત્રિવેદીને આપવામાં આવેલી. હા, બહુ થિંકર છે ને લેખક છે ને બધી બહુ છે. બહુ એમને એ ચોપડી જોઈ, દાદાનું બીજું સાહિત્ય હતું તે બધું એમને આપવામાં આવેલું રાધેશ્યામ શર્મા તરફથી. એ એમને જોઈને બધું કરીને પછી આ આપી તો એમને કહેવામાં આવ્યું હતું કે આ આપીએ છીએ અભ્યાસ કરીને, અને આના પર આપણે ત્યાં પાર્શ્વના ધોરણમાં વ્યાખ્યાન આપવાનું છે, આપણને બધાને વાતો કરવાની છે. તો એ આવ્યા હતા અને એમને કલાક માટે આપેલું આ તે એના માટે આ છે. મનથી મુક્તિની દાદાએ ગુરુ કિલ્લી. શું કહે છે? મનથી મુક્તિની દાદાઈ ગુરુ કિલ્લી, માસ્ટર કી. સમજાયું? તો એમાં આ એક પાનું બીજા આગળ હું કહું તમને તો એક આટલો પેરા છે અહીંયા આગળ, એ વાંચું છું, ધ્યાનથી સાંભળજો. ધી યુનિવર્સ ઇઝ ઇન હાર્મની. શું કહ્યું? બોલો. તો આખું પરિબ્રહ્મ સંવાદમાં છે, એમ એનો ગુજરાતી કરીએ તો આખું પરિબ્રહ્મ એટલે કે આપણું આ શરીર છે ને એને પિંડ કહેવાય છે, અને બ્રહ્માંડને યુનિવર્સને બ્રહ્માંડ કહેવાય છે. હવે એ બ્રહ્માંડ એની આખી સ્મોલેસ્ટ રિપ્રેઝેન્ટેટિવ આકૃતિ તે શરીર છે માણસનું. કયું શરીર? તો કે ભારતમાં જન્મેલું. કયું? હા, સંસ્કારી કુટુંબ, ભારત, આ બધા સંજોગો એ બ્રહ્માંડની પ્રતિકૃતિ છે. એટલે આપણા હિન્દુ શાસ્ત્રોમાં અને બધામાં કહેલું કે પિંડે સો બ્રહ્માંડે. અને એટલા જ માટે એનું કોરોલરી એ જ થઈ ગઈ કે બ્રહ્માંડે જેનું છે બ્રહ્માંડનું એ જ પિંડનું છે. જે તત્વોનું બ્રહ્માંડ છે એ જ તત્વોનું પિંડ બનેલું છે, અને પિંડમાં જે તત્વોનું બનેલું પિંડ છે એમાં આખું બ્રહ્માંડ અને એવું સમજે. આવો 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 પધારો. આપણે ખુરશી ગોઠવાય એવી છે અંદર? ચાલ લઈ આવશે ભૈયા, તમે બેસો. હા ભલે, ત્યાં બેસી જાઓ. શું આપનો પરિચય? જગદીપભાઈ છે. જગદીપભાઈ આપતા વિદ્યાના ફ્રેન્ડ છે. અચ્છા અચ્છા, લીધું છે. વેરી ગુડ. હા રાઈટ જગદીપભાઈ, પધારો બેસો.
એમ ઓહો વિદ્યા બહુ ડાહી છોકરી. મેં વિદ્યાને પૂછેલું અને કેશુ દાદાને પૂછેલું. વિદ્યાને કહું આ કેશુ દાદા કોઈ એક અક્ષરે બોલ્યા જ નથી ને કેશુભાઈ. પછી અમને કહું ને અમને બહુ વહેલા કરેલું એમને તો મારે જવું ત્યાં અહીંયા ઉતરવાનું થાય. કેશુ દાદા તમે આટલું રહ્યા વિજય આટલા મોટા થયા બધું છે ને આટલું બધું ભણ્યા કેટલું બધું તો તમે ભણતા જ નહોતા એને કોઈ દાડો તો કે એમાં શું કહેવાનું કે છે આખી જિંદગી હર્ષદભાઈ આખી જિંદગી આ વિશ્વાસ છે ને કહેવું પડે એવો તો એને નથી કહ્યું આપણી ગયો કે આપણી ગયો કોઈને નહીં તો અને વિદ્યાબેને તેમને મેં જોયું કે આ કેશુભાઈ છે એટલે આટલો પેરેગ્રાફ વાંચી લઈએ આપણે જે તમે હા ધ યુનિવર્સ ઇઝ ઇન હાર્મની. તો એટલે શું કે આખું પરિબ્રહ્મ સંવાદમાં છે. સંવાદમાં એટલે કે એકબીજાથી એકબીજા માટે છે તો જ એને સંવાદ કહેવાય. અહીંયા માણસ આખા પરિબ્રહ્મ સાથે સંવાદમાં છે. સાંભળ્યું કે અહીંયા આ પહેલું સ્ટેટમેન્ટ છે ને ત્યાં માણસ આખા પરિબ્રહ્મ સાથે એટલે પિંડ આખા પરિબ્રહ્મ સાથે સંવાદમાં છે. જે મનની વાત કહેવાની છે આમાં તે કોઈ એક વ્યક્તિની મન સૃષ્ટિની કે તે કોઈ એક વ્યક્તિના મનની વાત નથી. એ વૈશ્વિક મનની વાત છે. 1930માં આઇન્સ્ટાઈને રવિન્દ્રનાથ ટાગોરનો ઇન્ટરવ્યૂ લીધો હતો. 1930 તેમાં આ વૈશ્વિક મન પરબ્રહ્મ વિશે ઊંડાણપૂર્વક ચર્ચા થઈ છે. આઇન્સ્ટાઈને પૂછ્યું હતું કે તમે જગતથી અલિપ્ત એવી દિવ્યતામાં માનો છો? ટાગોરને પૂછે છે તમે જગતથી અલિપ્ત એવી દિવ્યતામાં માનો છો? ટાગોરે કહ્યું હતું કે પરબ્રહ્મ આપણી સાથે સંકળાયેલું છે. તે માનવ સંદર્ભિત બ્રહ્માંડ છે. કરીશમાં સાંભળ્યું ને માનવ સંદર્ભિત એટલે ઇન ધ રિલેશન ટુ ધ હ્યુમન બોડી એ બ્રહ્માંડ છે. એવી રીતે સંવાદમાં છે. એ ફોલો ને એટલે એમને જવાબ આપ્યો ટાગોરે પરિબ્રહ્મ આપણી સાથે સંકળાયેલું છે. તે માનવ સંદર્ભિત બ્રહ્માંડ છે. એટલે ઈચ વન ઓફ અસ કલા સાહિત્ય અને ધાર્મિકતા દ્વારા એની સતત ખોજ કરવી જોઈએ. One having got born in India has to be in complete total quest from within at heart for this our own state constant quest કરવું જ જોઈએ આપણે. એ દાદા બ્રહ્માંડના સ્વરૂપ વિશે માનવતા નિર્ભવ અને માનવતાથી પરની યથાર્થતા એવા બે ખ્યાલો વિશે બે થયું ને રિલેટિવ હ્યુમન બિંગ અને અધર દેન ઓલ બંને માટે પાછું આઇન્સ્ટાઈને પૂછ્યું ફરતી ત્યારે ટાગોરે ઉત્તર આપ્યો કે અનંત પુરુષ સાથે આપણું નિજી વિશ્વ સંવાદનો અનુભવ કરે છે. અનંત પુરુષ સાથે એટલે કે યુનિવર્સલ પુરુષ કાળ પુરુષ કે છે ને મહાકાળ પુરુષ અનંત પુરુષ સાથે આપણું નિજી વિશ્વ એટલે આપણું પોતાનું વિશ્વ હ્યુમન સંવાદનો અનુભવ કરે છે. ત્યારે તેને સત્ય લેખે પછાણવાનું
અને સૌંદર્ય તરીકે અનુભવવાનું છે. અને સત્ય રૂપે વિચારીએ અને એનું સૌંદર્ય સ્વરૂપે પણ આપણે અનુભવ કરી શકીએ. સત્યમ શિવમ સુંદરમ. સત્ય અંગેની આપણી વ્યક્તિગત ચેતના વૈશ્વિક પરિણામ પ્રાપ્ત કરે છે. આ વર્લ્ડ માટે કહ્યું. સત્ય અંગેની આપણી વ્યક્તિગત ચેતના, સત્ય અંગેની, અને એના માટે આખું વર્લ્ડ આજે કેટલું બધું છે ડ્યુઆલિટીમાં, ડિસ્કશનમાં, વન એગેન્સ્ટ ધ અધર. એમાં એ વૈશ્વિક પરિણામ પ્રાપ્ત કરે છે. સમજાયું ને? અમે ઘણી વખત મહાત્માનો કહીએ સત્સંગમાં કે આ અમારો અનુભવ આ વિશાળતાએ પહોંચેલો છે. પણ એ બીજા કોને કામમાં લાગે? કામમાં કોને લાગે? જેને જે જરૂર હોય પૂછે તેટલા પૂરતું કહીએ કે બસ અમે બધું અમે જાણકારી આમ કંઈ એવું કશું હોય જ નહીં અમારે. આવો સુરેશભાઈ સાહેબ, અરે બાલાજી સાહેબ આપ મહેન્દ્ર બાલાજી સાહેબને આપો જગ્યા. બેસો અહીંયા કર. આપ લઘુ છો, હું જાણું છું. બેસો તમે ઉપર બેસો. તો પછી તમને મહેન્દ્ર તારે નીચે ફાવશે કે ના? એક કામ કર, જો આ બેસવાનું આપે છે તને. જા એક બાજુ ત્યાં મૂકી રાખો ખુરશીઓ બે. ના મારે જોવાનો પ્રશ્ન જ નથી. ના બધા નહીં, અહીંયા જીભ કામ કરે, બીજે બધા કાન કામ કરે, બધું છે. બધું બહુ સારું છે. આ કુદરતી રત્ના માણસ જેવા માણસ છીએ. આ એનો સંવાદ આપ્યો છે આને. આ મનથી મુક્તિનું દાદાનું એમને આખું વાંચીને વિશ્લેષણ કર્યું છે, એનાલિસિસને બધું, અને પછી એમને દાદા વિશે આખું કહ્યું છે. એમને ગજબનું છે. જોજો, જે મોસ્ટ કોમ્પ્લેક્સ આખા વર્લ્ડમાં એને પહોંચવું, માઇન્ડને પહોંચવું ગુહ્યમાં ગુહ્ય વસ્તુ છે. આખું વર્લ્ડને આજે મૂજવ્યું છે. શું લખાયું છે બધું પાર વગરનું, પણ એનો કોઈ મિનિંગ નથી. ઇઝ ઓલ ડ્યુઅલ. તમને સિંગ્યુલર એક્સપિરિયન્સ ન કરાવી શકે. અનંત પુરુષ સાથે આપણું નિજી વિશ્વ સંવાદનો અનુભવ કરે છે ત્યારે તેને સત્ય લેખે પીછાણવાનું અને સૌંદર્ય તરીકે અનુભવવાનું છે. સત્ય અંગેની આપણી વ્યક્તિગત ચેતના વૈશ્વિક પરિણામ પ્રાપ્ત કરે છે. ધર્મ સત્યને મૂલ્ય પ્રદાન કરે છે. બે રીતે છે. એટલે સાયન્સ without religion is blind, and religion without science is lame. આ એનું આખું વિધાન થયું આઇન્સ્ટાઈનનું આના ઉપર. તો અને આના પર જ આ ચર્ચા થઈ હતી એની. બહુ મજાનું છે એમને. એમનું બહુ એટલું બધું ઊંડાણથી વિચારણા કરેલી છે એમને ડૉક્ટર યશવંત ત્રિવેદીએ. તેમાં ટાગોર આગળ કહે છે, અનંત પુરુષમાં અનુભવાતી સંપૂર્ણ સંવાદિતાના આદર્શમાં સૌંદર્ય રહેલું છે. એ વાણીથી બોલી શકાતું નથી. અને વૈશ્વિક મનની સંપૂર્ણ સૂઝમાં, વૈશ્વિક મનની યુનિવર્સલ માઇન્ડની સંપૂર્ણ સૂઝમાં એટલે આપણે કોમન સેન્સથી અન્ડરસ્ટેન્ડ કરીએ અને સૂઝ કે છે. એમાં સત્ય રહેલું છે. અને ઇટ્સ યુનિવર્સ ઇઝ ઇન્ટરનલ એક્સપિરિયન્સ. ઇન્ટરનલ એક્સપિરિયન્સ. અને ઇન્ટરનલ એક્સપિરિયન્સવાળા એ એકબીજા હોય તો એકબીજાને સમજી જ લે. આટલું એને આ બહુ સરસ કર્યું છે. પછી આગળ દાદા માટે કહે છે, ઉપનિષદો, ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર આ પ્રસ્થાનત્રયીના દર્શનમાં પણ તથા પશ્ચિમની મન વિશેની દાર્શનિક ભૂમિકા જોઈ લીધા પછી હવે આપણે પૂજ્ય દાદા ભગવાનની દાર્શનિક ભૂમિકા પાસે જોઈએ. એમને લખ્યું છે બધું. પૂજ્ય દાદા ભગવાન ઘેર ઘેર બેઠેલા યથાર્થ જ્ઞાનના ઋષિ છે. પૂજ્ય દાદા ભગવાન આપણા ભારતની વાત કરે છે. ઘેર ઘેર આપણે ત્યાં બેઠેલા એ દરેકમાં છે. એમનું વિશાળતા કેટલી છે એમનું પરિમાણ બતાવે છે અહીંયા આગળ. યથાર્થ જ્ઞાનના ઋષિ છે. માણસના મન સાથે ગરોબો કરી નિત્ય જીવનની દૈનાદિક પ્રક્રિયામાં
સહજ રીતે વાતો કરતા હોય છે એવા સહજ સરળ દાર્શનિક છે. મોટા શાસ્ત્રો વાંચીને સમજતા વાર લાગે તે પૂજ્ય દાદા ભગવાન સાથે મન ખોલીને વાત કરતા 15 મિનિટમાં 1000 પાના વાંચ્યા જેટલું સમજી જવાય છે. એમના વ્યવહારુ દાર્શનિક અવતરણો આપણે જોઈએ. મનને યોગ દ્વારા જેણે જેણે ફ્રેક્ચર કર્યું તે કોઈ દાડો મોક્ષે જઈ શકે નહીં. મનને યોગ દ્વારા જેમાં આજે આખા ભારતમાં આખા વિશ્વમાં એનો પ્રચાર થયો છે તે વિચાર કરજો. હા, આ વાત છે જેને સમજવી એના માટે જ હોય છે, ચર્ચા માટે ના હોય કોઈ દિવસ, નેવર. મનને યોગ અને દાદા ભગવાનનું એટલું બધું એમને વિશદથી સમજ આપી છે બધી, જેમને ઈચ્છા હોય ત્યારે બધું જ છે આજે. શું મનને યોગ દ્વારા જેણે જેણે ફ્રેક્ચર કર્યું તે આ યોગ છે તો આ બંને ફ્રેક્ચર કરે છે. આ ક્રિયા દાદા આટલું સ્ટેટમેન્ટ કેટલું એ છે. મન તો મોક્ષનું સાધન છે, મનને તો ખીલવા દેવું જોઈએ. લો, ટોટલી રિવર્સ વાત કરી જે મને મારે. હા, હવે જ્યાં સુધી આત્માનું સુખ ના હોય તો માણસ શા આધારે જીવી શકે? એટલે મનની મસ્તીની જરૂર છે. પણ મનની મસ્તી આ ચાખ્યા પછી મન બહુ જવા દાવા કરે. એ મસ્તી ચાખ્યા પછી મન પાછું પજવે પણ ખરું. એટલે આપણે મનની જોડે ક્યાં સુધી તાબેદાર રહેવું? આપણે દાદા એક વિચાર સ્ફૂર્ણા મૂકે છે એની અંદર કે જે વિચાર કરતું થઈ શકે કોઈ પણ. એ આપણને સુખ કરાવે ને આપણે એને સુધી તાબેદાર રહેવું. કોઈ આપણે સુખ કરાવવું હોય ને આપણે એને સબોર્ડિનેટ રહીએ, ચાલે કરિશ્મા? એવરીબડી ડિઝાયર્સ ટુ બી ઇન્ડિપેન્ડન્ટ. આપણે પપ્પા મમ્મી શું થઈ ગયું? કાન્ટ વી લીવ ઇન્ડિપેન્ડન્ટલી ફ્રોમ વિધિન? પણ એ સંસ્કારી છે. મારા પપ્પા પકડે દીટા રાઈટ છે, રાઈટ છે, રાઈટ છે. બહુ વિચારવાની સરસ છે. એટલે આપણે સ્વતંત્ર થઈએ તો કામ ચાલે. પરવશતાથી સુખ હોય જ નહીં ને. પછી આગળ કહે છે સંપૂર્ણ મન વશ વર્તે ત્યાર પછી સાચું સુખ ઉત્પન્ન થાય. મન જ્ઞેય થઈ ગયું હોય એ જ્ઞાની. બોલો શું કહ્યું? એ જ્ઞાની પુરુષ કહેવાય. કરિશ્મા જ્ઞેય એટલે નોન, એટલે મન નોન થયું હોય જેને તેને, એ નોર થઈ ગયો એટલે જ્ઞાની. નોર ઓફ ધી માઇન્ડ, એ જ્ઞાની પુરુષ કહેવાય. આપણે અચલ છીએ અને વિચારો વિચલ છે. બંને છૂટા છે. જ્ઞાતા જ્ઞેયના સંયોગ સંબંધ સિવાય. શું બોલો? આપણને બીજો કોઈ સંબંધ નથી. કેટલું ગંભીર સ્ટેટમેન્ટ. હા, સંયોગ ને એના સંબંધનું તો આખું વર્લ્ડ બુજાઈ ગયું છે બધું. એ જ્ઞાતા જ્ઞેયનો સંયોગ સંબંધ છે, સાદી સંબંધ નથી. એ આપણે શાદી કરી જ નથી મન જોડે. શાદી કરી છે શું બોલો ને? લોકોને કેવું જોઈએ છે? મન એ તો સંસાર સમુદ્રનું નાવડું છે. તે આ લોકો મનને ફ્રેક્ચર કરી નિર્વિચાર ભૂમિકા કરી નાખે છે, પણ નિર્વિચાર પદ ક્યારેય પણ પ્રાપ્ત થાય તેમ નથી. નિર્વિચાર થયો એટલે પથરો થઈ ગયો કહેવાય. કેટલું ભયંકર સ્ટેટમેન્ટ છે. આ લોકો નિર્વિચાર પદ શેને કહે છે? અમુક બાબતમાં, જે બાબતમાં મન બહુ કુદાકૂદ કરે એ બાબતોને દાબી દે ત્યારે મુઆ બીજી બાજુ કુદાકૂદ કરવા મળશે. દાદા બોલે છે એવું જો. તે બાબતોને દાબી દે ત્યારે મુઆ બીજી બાજુ કુદાકૂદ કરે. નિર્વિચાર પદ તો કોને કહેવાય? સમયે આવતા વિચારોને પોતે શુદ્ધ આત્મદશામાં રહીને સંપૂર્ણ જુદા રહીને જુએ ને જાણે તે જ ભગવાનની ભાષાનું નિર્વિચારી પદ છે. મન તો જ્ઞાનીઓને પણ હોય અને મહાવીર ભગવાનને પણ હતું, પણ તેમને મન કેવું હોય? હવે આ લગ્નમાં માણસ દરવાજે ઊભો હોય
તો તેની પાસેથી એક એક માણસ જે કરતા જાય, તેમ જ્ઞાનીઓને મનની ગાંઠ ફૂટે ને વિચાર સ્વરૂપે તે એક એક વિચાર આવે ને સલામ કરીને જાય ને બીજો આવે, એવું જ્ઞાનીઓનું હોય છે અંદર. એની મેં તે જાણે કે એટલે એટલું બધું નોખાપણું એમ. જ્ઞાનીઓને વિચાર જોડે જ્ઞાતાજ્ઞેય સંબંધ હોય, વિચારમાં પોતે તન્મય ના થઈ જાય, શાદી સંબંધ ના હોય. જ્ઞાની પુરુષ નહીં મરવાથી ફાવે એવા વિચારો આવવા માંડ્યા અને એ જ વિચારોમાં તન્મય થવાની ગાંઠો બંધાઈ ગઈ. તેના પાછા વિચારો આવ્યા જ કરે અને એ જ પોતાને હેરાન કરે છે. એટલે આ અમને બહુ સુંદર આપ્યું છે. તમે આખું જોજો, શાંતિથી જોવા જેવું છે બેન. ડૉક્ટર યશવંત ત્રિવેદીનું હવે અત્યારે મને લાગે 14 કે 15 થયા, કેટલા વસન હરીશભાઈ થયા? 12 14 આટલા એટલા બધા. પહેલાં પુસ્તકમાં કેટલા 12 કેર આવે નહીં? 12. એટલે હવે એને કયું નામ આવ્યું છે પુસ્તકનું? હે, આસ્વાદિની કેવું છે? આસ્વાદ અવલોકન. યસ. એમાંથી પછી આ 10-12 થઈ જાય આવા વિચારકોને એમના, એટલે ચોપડી બનાવી દે છે. હવે સેકન્ડ બુકમાં બધા લઈ લેશે એ લોકો. શું એટલે હમણાં આપણે સંઘ તરફથી આ પ્રયોગ ચાલે છે હમણાં બધો. રાધેશ્યામભાઈ છે, પાઠક સાહેબ છે, આપણા સુધીરભાઈ સાહેબ, બધા સારું કામ ચાલે છે. એટલે કેમ ગંભીર થઈ ગયા બધો? ભારે થઈ જવાયું છે, હલકું થવા એવું છે? બોલો ને. શું કહે છે? લે નીલાબેન, આ છોકરી આવી હતી ને મારી પાસે, આવી હતી કઈ સાલમાં? 95-93માં. તે આપણા દાદાના પગલાં છે ને, કઈ જગ્યામાં? એ છે ને કઈ ત્યાં આગળ પેલો ઉપર હોલ છે, ત્યાં જ્ઞાન ચાલતું હતું. એ આખો હોલ બધો ભરેલો, 1500 બધા. ત્યારે આને તબિયત શું થઈ હતું? એને શું થયું હતું એને તે વખતે? એમ નહીં એની હાલત ને બહુ હાલત ખરાબ હતી. ડિપ્રેશન ને એ બધું હતું, ઘણું બધું હતું એને. એટલી બધી હાલત ખરાબ, બેસી ના શકાય. હવે જ્ઞાનમાં બેસવાનું એટલે થોડુંક કામ તો જોઈએ. પછી મેં કશો વાંધો નહીં, જે ગમે તેવું હોય તો વાંધો ના રાખશો. આ દાદા ભગવાનનું સામર્થ્ય ને એ જ વસ્તુ એવી છે. એટલે એને પછી પથારી મેં કોઈ ગાદલું મંગાવો ને મારી બાજુ હોવાડીને એવી રીતે જ્ઞાન આપેલું એને. હવે જાત તૈયાર થઈ ગઈ છે. આ તમારો ડાયો ધ્રુવી. દાદાજી, હું અહીં સામેના ખાંચામાં જ રહું છું. હવે તું બસ આટલું વખત મળ્યો બહુ થઈ ગયો, રવા દે. અમારે વિજયભાઈ ઘેર કેટલા વખત હું અહીંયા આવ્યો. ભલે ભલે. હે, આગળ આવ્યા હતા તો 4 દાડા રહ્યા હતા ને, તમે લોકો નહીં હોતી એ વખતે. એ વખતે અમે નહોતા. સુરેશભાઈ, હે, હા બેસવા દો જરાક. ઘર જ છે ને આપણું તો. બાલાજી સાહેબ, આ જુઓ ને, આ યશવંત ત્રિવેદી છે ને, એમને ચાલો શું લાય? જર્નલ આવ્યું. ધીસ ઇઝ નંબર 5th. ઓ આપણું ના, જર્નલ જુદું છે. જર્નલ છે, બુલેટિન છે અને ઈ મેગેઝિન છે. 3 છે. આ ઈ મેગેઝિન છે. હા હા, મને એમનું ત્રીજું. પણ પેલો મને પાછા આપી દેજો. તે દિવસે જ આપ્યો હતો. એ તો ત્યાં ઘરે પડ્યો છે મારી પાસે. કઈ વાંધો નહીં, મતલબ. અને ધીસ ઇઝ ફાઇનલ. એના અંદર થોડા કરેક્શન કર્યા છે એટલે. ના, કરેક્શન કરી ગયું ઓલરેડી ઈમેલ પર. જી શું કહ્યું? હા, રફ ડ્રાફ્ટ હતું. ઈમેલમાં બધાને કહ્યું. પરંતુ કરિશ્માબેન, આ છે ને વર્લ્ડમાં ઈ મેગેઝિન તરીકે મુકાઈ ગયું. તો એમાં જર્મનીમાં પહેલું જ ઇસ્યુ મૂક્યું ઈ મેગેઝિન, એમને પબ્લિશ ખુલ્લું કર્યું. તો જર્મનીમાં કોને પેલા જોઈને કંઈ જર્મની તો ગયું હતું ને, દે ટ્રાય ટુ
કોપી ઓર સમથિંગ એને ડિટ્ટો આખું લઈ લીધું અને તે ડિસ્કસ એવું વેબસાઇટ પેલા જર્મન પેલા હિયર નાઉ ફોર યુ આ એ રીતે હિયર નાઉ ફોર યુ હા નામની વેબસાઇટ છે એ લોકોએ લીધું પણ ગમે તો લઈ શકે છે આ એટલે આવી મેગેઝિનથી બધો વ્યાપ પુષ્કળ થાય અને એનામાંથી ઇફ યુ વોન્ટ ટુ આસ્ક એનીથિંગ યુ કેન આસ્ક ઓન ધીસ અને યુ વિલ બી એ તમે કોમ્યુનિકેશન કરી શકો એવું છે ને સાહેબ ફોર એક્ઝામ્પલ બતાવો ને દાખલા તરીકે બતાવો આના અંદર બ્લોગ બનાવેલા છે આઈ એમ સ્ટેઇંગ ઇન યુએસ ચાલો તમારે કોઈ બી ક્વેશ્ચન તમારા આવશે તો તમે જો આમાં ક્વેશ્ચન કરશો તો અમે એનો આન્સર તમને પછી આઈ એમ ઇન યુએસ આ મારી પાસે આવ્યું અને હું વાંચું છું અને અમે એટ અ પર્ટિક્યુલર પોઈન્ટ સમથિંગ આઈ વોન્ટ ટુ આસ્ક યુ ફ્રોમ યુએસ હાઉ ડુ આસ્ક I will answer. હાઉ ડુ આઈ આસ્ક ઈમેલ હાઉ ડુ આઈ આસ્ક ઈમેલ થી યા પછી ચેટિંગ થી હા એટલે કે ધીસ ઇઝ થાય ને Actually, આજકાલ તો દાદાજી એના પર ઓપોર્ચ્યુનિટીઝ છે કે પોસિબિલિટીઝ છે કે તમે એના પર એ વેબસાઇટ પર ક્વેશ્ચન્સ મૂકી શકો અને હા એવું જ કહેવા માગે છે will be then answered યુ કે એટલે વેબસાઇટ પર મૂકી શકો છો અને પછી વેબસાઇટ પર આન્સર પણ થઈ જશે તમને અને જો તે વખતે ઓનલાઈન જે કોઈ હોય હા. એ જો દાખલા તરીકે હું છું ઓનલાઈન જોઈશ તો તરત જ એકબીજાને તે વખત કોન્ટેક્ટ કરી દે વેબસાઇટ બે વેબસાઇટ છે આમાં છેલ્લા પાના પર દાદાજી વેબસાઇટનો એડ્રેસ છે હું જો વેરી લાસ્ટ પેજ હોલિસ્ટિક સાયન્સ બંને ઉપર ત્રણેય આમ જ કશું નથી લાસ્ટ પેજ પર છે ને વચ્ચે છે હા યસ 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 ત્રણ ટાઈપના મૂક્યા છે એમને ઓલ ધીસ થ્રી ઓકે અને બાકી બે પેલા એટલે એક તો ઈઝી છે holisticScience.org બે વેબસાઇટ છે અને એક ઈમેલ છે એવું છે એટલે એમની પાસે જે વ્યવસ્થા કોન્ટેક્ટ કરે સામસામું બધું કે એ થઈ શકો એ બહુ પ્રયોગ સારો છે શું કહ્યું એક્સ્ટ્રા કોપી છે બ્લેક એન્ડ વ્હાઇટમાં આપે કોઈને આપી હોય તો અમે કરીશમાને જ આપી દઈએ હા તો એમનો જ ને આજે તો એમનો દિવસ છે લઈ લે હા હા આની વેલ્યુ કેટલી સબસ્ક્રિપ્શન ના સબસ્ક્રિપ્શન કશું નથી હા ફ્રી ઈમેલ તો બધી ફ્રી this is the benefit of present technology. And the technology, if it is rightly used, Karishma, if technology is rightly used, you can make very good vegetables, tasty vegetables. Wrongly used, your finger will be એટલે ટેકનોલોજી બે રીતે કામ કરે પણ આપણે આ રીતે અત્યારે આ કરીએ છીએ એનો રાઇટ યુઝ છે બધો એટલે આજની ટેકનોલોજીમાં આજે એવરીબડી કેન બેનિફિટ ઇન સો ઇઝી વે વસ્તુ અવેલેબલ હોવી જોઈએ દેટ્સ ઇટ ગુડ બરાબર છે આજે દાદાજી અમે નીકળ્યા ત્યારે અમને કોઈ ખ્યાલ નતો કે આપ આજે મળશો ને બાલાજી સાહેબ કે મારે આવું છે જોડે તો હું લઈ આવ્યો ત્યાંથી આવ્યા સુરતથી હા, છેક અમે તમે બંને સુરતથી નીકળ્યા અચ્છા. મારી જોડે જ આવ્યા સીધા જ આવો છો એ વચ્ચે ખબર પડી જીતુભાઈએ કે દાદાજીનો સત્સંગ ચાલે છે એટલે બધું તમારે આજે મળવાનો યોગ યોગ આવ્યો. આવ્યો. સીધા જ અહીંયા આવ્યા. આજે નાઇટ હોલ્ટ અહીંયા છે અમારો અને મોર્નિંગમાં જઈએ છીએ કંઈક પેલું અલુવા એક ગામ છે અલુવા ગાંધીનગરથી આગળ 10 કિલોમીટર દૂર છે ત્યાં જઈએ છીએ ફોર 2 days હા અને ડે આફ્ટર આઈ એમ વિથ સમ થિંકર્સ એ ગ્રુપ બે કલાક અમે રહીશું એમની જોડે જો પોસિબલ હોય તો આવી જાઓ ડે આફ્ટર મેં રિક્વેસ્ટ કરી છે એ મોર્નિંગ ટાઈમનો છે મોર્નિંગ ટુ લંચ એ આવી જાય 10 o'clock શું પરમ દિવસે છે સુધીરભાઈ જરા એમનું ગ્રુપ બોલાવ્યું છે ફ્રાઈડે પરમ દિવસે અને કાલે પછી અહીંયા આવ્યો છું તો એમ કે પ્રયોગ રખાયો ત્યાં એ જગ્યા પર આવતીકાલનો એટલે if you happen to be there for 2 days it will be real good સુરેશભાઈ મળશે ટાઈમ મળશે એવું કરી શકો તમે કે તમે ગાડીમાં લઈને લાવો પછી અહીંથી અહીંયા આવી શકો 1 hour કેટલું 1 hour કેટલું હે અવર એન્ડ હાફનો ડ્રાઈવ છે કે હવે તમે બહુ એ કહેવાય ને એવું કરી શકો તમારે ઇફ યુ વોન્ટ તો પાછું આવવું હોય તો યુ કેન ડુ દેટ વે મેં તો કીધું કે આરાધના બેનને
કાલે બેસવું હોય તો ચાન્સ છે, કારણ કે બેઠા નથી એ. પણ એ ઇઝ યોર ડ્યુટી, ઇટ ઇઝ યોર ડ્યુટી. ટ્રાય ટુ એ તૈયાર થાય તો મારે ને ટ્રાય યોર બેસ્ટ. That's what I'm trying. ફ્રોમ ઇનસાઇડ ઉપયોગ ગોઠવી દો કરો. ટ્રાય થઈ જશે. ચાલો તારે શું કરીશું આપણે? હે આજના દિવસે મંત્ર બોલીએ? હા મંત્ર બોલીએ આપણે હા દાદા. અને નાની પ્રાર્થના કરી લઈએ. અને આપણે આપણી અંદરના આત્મા પરમાત્મા સ્વરૂપ આત્માની દાદા ભગવાનના માધ્યમ દ્વારાની આપણે કીર્તન ભક્તિ ઉત્તમ કરીએ. કીર્તન એને તો એ પરાભક્તિ છે. પરાભક્તિ એટલે પરમાત્માની આપણે સીધે આપણા આત્માના પરમાત્મા સ્વરૂપની આપણે પોતે ભક્તિ કરીએ એવું કહેવાય છે. એટલા માટે એ કીર્તન ભક્તિ બહુ એ સ્વરૂપ કીર્તન ભક્તિ કહેવાય છે. સાદું કીર્તન ભક્તિ નથી કહેવાતું. શું કહ્યું? સ્વરૂપ. સ્વરૂપ સ્વરૂપ એ આત્માને આત્મ સ્વરૂપે જ કહેવાય છે. સમજાયું ને? એટલે બોડીલી આપણે આપણા જ આત્મા સ્વરૂપની આવી રીતે, કારણ કે એ આકારને વિશે થયા પુરુષ, મહાપુરુષ. તો આપણે બોલીએ મંત્ર. આંખો બંધ કરો. 3 મંત્રોમાં એટલું બધું મૂક્યું છે. દાદાએ આપણને એટલી મોટી ભેટ આપી છે આખા ભારતને કે હજારો વર્ષની ગુલામીમાં જે બધું ફ્રેક્શનેટેડ આખું છૂટું પડી ગયું ભારત, એના જેવું થયું છે. બહારથી દેખાય પણ આમ જુઓ છૂટું. એ બધાને ભેગું આપણે વિચાર સમજ કરીને બધાને ભેગું કરે એમ છે. ધર્મો જુદા છે પણ એને બેઝિક 3 જ મુખ્ય મંત્રો છે ઓલ ટાઈમ પરપેચ્યુઅલી. પરંતુ એકોર્ડિંગ ટુ ટાઈમ્સ એમાં ડિફરન્સ થતાં આજે ટેમ્પલો જુદા પડતા જ એ મંત્રો વહેંચાઈ જાય છે, છૂટા પડી જાય છે. તે દાદાએ એમનાથી એ નિમિત્ત બન્યા. અચ્છા તે મિસિંગ લિંક વચમાં ગઈ અને એસ્ટાબ્લિશ થઈ ગયું પાછું. તેમના મારફતે થયું. આ 3 મંત્રો બહુ એમાં એટલી શક્તિ છે. વ્યવહાર આપણે રહેવાનું બધા સંસારમાં બધા વ્યવહારમાં તેમાં ઘણું અપ્સ એન્ડ ડાઉન્સ આવે, પાર વગર ના આવે. એમાં ગમે તેવા એ રફ રાઈડ હોય બધો એને સ્મૂધન આઉટ ગ્રેજ્યુઅલી કરે. તમને એમાં લિબરેટ ના કરી શકે પણ સ્મૂધન આઉટ કરે તો સૂર્યનો ઘા સોય એના જેવું છે. એ સમજાયું? એટલું બધું એમાં બળ છે, એમાં શક્તિનો પાવર છે બધો. કારણ કે મોટા પુરુષોના નમસ્કાર છે એમાં. ચલો બોલીએ. નમો વિતરાગાય. અહીંયા બેસી જા બેન. અહીં બધી જગ્યા છે ને. તમે તો પાતરીઓ છો, બેસી જશો. ગમે ત્યાં ગોઠવી જાવ એવું છે. હા, આપણે કે એનું અપમાન કર્યું કરિશ્મા? શરીર છે કહેવું તો કોણ કઈ ગઈ? ચાલો બોલ. નમો વિતરાગાય. નમો વરિયંતાણમ. નમો સિદ્ધાણમ. નમો વાયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ સાવણમ. એસો પંચ નમુકારો. સવપાવપણાસળો. મંગલાણમ ચ સવેસીમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. હે અંતર્યામી પરમાત્મા. આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો. તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું વિતરાગ સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે. હે શુદ્ધ આત્મા ભગવાન. હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. અજ્ઞાનતાથી મેં જે દોષો કર્યા છે એ
સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું અને તેનો ખૂબ પસ્તાવ કરું છું. હે પ્રભુ મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરીથી એવા દોષો હું ના કરું એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન આપ એવી કૃપા કરો કે મને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. હું તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહું. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
આની પાછળ એરેથમેટિક એ છે સૂક્ષ્મ ગણિત આપણા માટે આ મુક્તિ અપાવવા માટેના બંધ પડે કર્મના બીજ પડે એના માટેનું એક સૂક્ષ્મ ગણિત છે કે આ કળિયુગમાં સીધી પરમાત્માની ભક્તિ પરાભક્તિ આજે જે કોઈ જીવ કરશે ઇરિસ્પેક્ટિવ ઓફ જ્ઞાનનો જ્ઞાન કંઈ નહીં પણ જેને બધાને એ 10 મિનિટ મિનિમમ ટાઈમ માટે અને જેને સમય મળે અઠવાડિયે પખવાડિયે મહિને 2 મહિને 3 મહિને 1 કલાક સતત કરે તો એમાં એ પરમાત્માનો આખું
અમૃતે કરીને આપણો આત્માનો પણ સ્વરૂપ શિવ સ્વરૂપનો અભિષેક થયા કરે છે. એ ચાલુ થાય છે બધી વચ્ચે. એ આપણે સમજાશે નહીં આ વસ્તુ, એટલું બધું બળ છે આમાં, એટલું બધું બળ છે. ચાલો ચાલો બસ ચાલો. આજે આપણે વિજયબેન ત્યાં આજે ભાવ હતો ઘણો કરતા થઈ ગયો, આવી ગયા ત્યાં અને એમને ગોઠવી એવી રીતે તારી પાસે રાખી લખી પેન આપે શું કહું ચાલશે હવે ના જવાય. ફોટો મેં પૂછ્યું